જે આપણે ગેલ્વેનોમીટર લાસ્ટ આપણે સમજ્યા હતા પરમ દિવસે, એમાં છેલ્લા આપણે એવું જોયું હતું કે ભાઈ ગેલ્વેનોમીટર હતું તો એની અંદર આવી રીતના એક n નંબર ઓફ ટર્ન્સ વાળી કોઇલ હતી અને એ કોઇલને આપણે હોર્સ શુ શેપ મેગ્નેટથી એવી રીતનું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપતા હતા જેને આપણે ક્રોસ કે રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ કહેતા હતા. અહીંયા ઉપર આપણે આવી રીતના સ્પાઇરલ શેપ એક આવી રીતના સ્પ્રિંગ હતી, નીચે બી એવી રીતના એક સ્પાઇરલ શેપ સ્પ્રિંગ હતી અને આપણે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં આવી રીતના મૂકતા હતા. આ ખરેખર મેગ્નેટિક ફિલ્ડને આવું નહોતું ને કન્ડિશન એ હતી કે એની હાવ એની કોસ્ટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો એંગલ 90 બનેલો રહેવો જોઈએ અને એટલા માટે આપણે અહીંયા હોર્સ શુ શેપ મેગ્નેટનો યુઝ કરતા હતા અને મેક્સિમમ ટોર્ક લાગતું હતું ધેટ મેક્સિમમ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બી ના હતું અને સામે એક સ્પ્રિંગની અંદર જે સ્પાઇરલ શેપ સ્પ્રિંગ છે એમાં રિસ્ટોરિંગ ટોર્ક લાગતું હતું ધેટ ઇઝ સી થીટા હતું અને જ્યારે બીના અને સી થીટા બે એકબીજા વાર ઇક્વેટ થાય ધેટ મીન્સ કે અહીંયા આ બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટર મેં શું કર્યું, એમાંથી કરંટ આપ્યો એટલે નીડલ રોટેટ થઈ. નીડલ રોટેટ થઈને જે પોઈન્ટ પાસે નીડલ સ્ટેશનરી બનતી હોય ત્યાં સમજી લેવાનું કે ભાઈ આની અંદર કોઇલનું મેગ્નેટિક ટોર્ક બીના અને સ્પાઇરલ શેપ સ્પ્રિંગમાં રિસ્ટોરિંગ ટોર્ક સી થીટા બે ઇક્વેટ થતા હશે અને એ સમયે નીડલ રોટેટ થતી હતી. ખરેખર અહીંયા છોકરાઓ નીડલ રોટેટ જ થતી હતી, ડિફ્લેક્ટ જ થતી હતી. એ થીટા આપણને ખબર જ હોય, બાકી બધું કોન્સ્ટન્ટ છે તો થીટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ. મેં તમને એવું કીધું હતું કે જેટલો અહીંયા થીટા રોટેટ થાય એટલો કરંટ પાસ થયો હોય તો કેલિબ્રેશન આ વ્હાઇટ કલરના બેકગ્રાઉન્ડમાં જે બ્લેક કલરથી લખ્યું છે એને કેલિબ્રેશન કર્યું કહેવાય. આપણે કેલિબ્રેશન ચેન્જ કરી નાખવાનું, 5 ડિગ્રીની જગ્યાએ 5 મિલી એમ્પિયર કરી નાખીએ, 10 ડિગ્રીની જગ્યાએ 10 મિલી એમ્પિયર કરી નાખીએ. એટલે ખરેખર તો આ જે નીડલ છે નીડલમાં રોટેશન જ થાય છે. નીડલ જ્યાં ઊભી રહે છે એ કંઈક 5 ડિગ્રી 10 ડિગ્રી 12 ડિગ્રી ઊભી રહે, ત્યાં પાછળ કેલિબ્રેશન ચેન્જ કરીને આપણે કરંટ કરી નાખતા હતા અને આવી રીતના આપણે ગેલ્વેનોમીટર ડિઝાઇન કરતા હતા, મેઇનલી મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. અને એમાંય આપણે છોકરાઓ એક થીટા બાય આઈ ડિફાઇન કર્યું હતું. થીટા બાય આઈ એટલે આપણે કહી દેતા હતા એને બી બાય સી અને થીટા બાય આઈને આપણે કરંટ સેન્સિટિવિટી કહી દેતા હતા. કરંટ સેન્સિટિવિટી એનો યુનિટ મેં કીધું હતું રેડિયન પર એમ્પિયર. પર યુનિટ એમ્પિયર કેટલું ડિફ્લેક્શન થાય છે એને આપણે કરંટ સેન્સિટિવિટી કહીએ છીએ. હવે આજે આપણે આ જ ગેલ્વેનોમીટરમાંથી એ મીટર અને ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટ મીટર બનાવવાનું છે. બાકી પહેલા અમુક બેઝિક તમને હું ઇન્ફોર્મેશન શેર કરું કે આવી રીતનું એક ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટર શું કરે તો કે પહેલા તો ઇટ કેન ડિટેક્ટ પ્રેઝન્સ ઓફ કરંટ ઇન અ સર્કિટ. સર્કિટમાં કરંટની હાજરીને ચકાસે, કરંટ છે કે નહીં. અને જો કરંટ સ્મોલ હોય તો એને મેઝર કરી નાખે, જેમ કે મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયરના રેન્જનો કરંટ હોય તો એને મેઝર કરી નાખે. માની લો હું તમને એમ કહું છું કે આમાંથી પાસ થતો કરંટ આઈ છે. હવે આઈ જેટલો કરંટ એમાંથી પાસ થતો છે તો એમાં બે સિચ્યુએશન છે. ઇફ આઈ ઇઝ લેસ ધેન આઈજી. નાઉ વોટ ઇઝ આઈજી? આઈજી એટલે હું કહી દઉં છું ધેટ ઇઝ કરંટ. આઈજી ધેટ મીન્સ ધેટ ઇઝ કરંટ ફોર maximum deflection. maximum deflection ટૂંકમાં ગેલ્વેનોમીટરમાંથી તે જ્યારે કરંટ પાસ થતો હોય પણ એ કરંટ પાસ થવાથી આખું તમારી નીડલ છે, માની લો અહીંયા આ નીડલ છે આ 30 સુધી સીધી આમ ટચ થઈ જાય, મેક્સિમમ ડિફ્લેક્ટ થઈ જાય, તો એમાંથી પાસ થતો કરંટ આઈ નહીં કહેવાનો, આઈજી કહેવાનો. આઈજી ધેટ મીન્સ કરંટ ફોર મેક્સિમમ ડિફ્લેક્શન. ગુજરાતી મીડિયમમાં અને પ્રવાહ ક્ષમતા કહેશે. એટલે ગુજરાતી મીડિયમ વાળા ખાસ જોજો, પ્રવાહ ક્ષમતા આઈજી કહેવાય. ટૂંકમાં કેટલો એની અંદરથી કરંટ પાસ થઈ શકે છે, કરંટ ફોર મેક્સિમમ ડિફ્લેક્શન. માની લો અત્યારે તો આઈ કરંટ પાસ થાય જ છે, તો હું તમને એમ કહી રહ્યો છું કે માની લો આ પાસ થતો કરંટ આઈ ઇઝ લેસ ધેન આઈજી છે. ટૂંકમાં આમાંથી જે કરંટ પાસ થાય છે એનાથી તમારી નીડલ મેક્સિમમ ડિફ્લેક્ટ નહીં થાય, તો આઈ ઇઝ લેસ ધેન આઈજી છે. તો આ કેસની અંદર
galvanometer detect the current as well as measure current જો તમારો જે કરંટ પાસ થાય છે આઈજી કરતા ઓછો છે તો ગેલ્વેનોમીટર ડિટેક્ટ બી કરશે અને મેઝર બી કરશે. બટ આ જ સિચ્યુએશનમાં ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો કરંટ ગ્રેટર દેન આઈજી છે. નાઉ galvanometer only detect the current. It can't measure. કારણ કે છોકરાઓ આઈજી કરતા વધારે કરંટ ગયો હવે આઈજી જેટલો કરંટ ગયો હશે ત્યારે ઓલી નીડલ ફૂલ ડિફ્લેક્ટ થઈ ગઈ હશે. હવે નીડલ ડિફ્લેક્ટ થઈ જ ન થવાની આગળ તો મેઝર ક્યાંથી થવાનો છે ભાઈ? હા, આ કેસની અંદર વધારે બહુ કરંટ વ્યો જાય તો કોઇલ જ છે ને. આપણે ભાઈ ના કે ગેલ્વેનોમીટરમાં મેં તમને કીધું તું ને હમણાં ડ્રો કરી હતી રેક્ટેન્ગ્યુલર શેપની કોઇલ જ હતી જેને આપણે સોફ્ટ આયરન પર વાઉન્ડ કરતા હતા. સોફ્ટ આયરન એટલા માટે રાખ્યો હતો કે ભાઈ એની અંદર મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ રેડિયલ બની રહે. સાથે સાથે આપણે બહારથી હોર્સ શુ શેપ મેગ્નેટ આપ્યું હતું. તો એ કોઇલની અંદરથી જાજો કરંટ પાસ થાય તો બની શકે I2RT મુજબ હીટ પ્રોડ્યુસ થવાથી એ મેલ્ટ થઈ શકે એની અંદર વાયર. દેટ મીન્સ કે આ સિચ્યુએશન ઘણી વખત સીધી ન આપે, ઘણી વખત એવું કઈ ના આપે કે એમાંથી એટલો કરંટ પાસ થાય છે કે તમારું ગેલ્વેનોમીટર માં ડિફોલ્ટ આવી જાય છે યા ફોલ્ટી છે. ડિફોલ્ટ કીધું યા ફોલ્ટી ગેલ્વેનોમીટર છે. ફોલ્ટી ગેલ્વેનોમીટર યા તમને એમ કહી શકે કે ભાઈ ઈ હાર્મફુલ થાય છે આ કરંટ એની માટે હાર્મફુલ છે. આ ફોલ્ટી ગેલ્વેનોમીટર યા ડેમેજ થાય, ફોલ્ટી છે, ડેમેજ છે યા હાર્મફુલ કરંટ. આવા ઘણા બધા વર્ડિંગ એ લોકો યુઝ કરે. આ દરેક વર્ડિંગ કહેવા તો એ જ માંગે છે કે એમાંથી પાસ થતો કરંટ આઈ જે છે ને આઈજી કરતા વધારે છે એટલે તમારા ગેલ્વેનોમીટરને ત્યાં ડેમેજ થવાના ચાન્સીસ છે. ફોલ્ટી ગેલ્વેનોમીટર, ડેમેજ, હાર્મફુલ કરંટ આ એના જેવી વાત છે છોકરો. માની લો તમે જો બાઇક કે કાર આપણે વિચાર કરીએ તો બાઇક અને કારનો તમે વિચાર કરો તો એમાં ઓલું સ્પીડોમીટર હોય જો તમને યાદ હોય તો સ્પીડોમીટર શું કરે તો કે ભાઈ સ્પીડ મેઝર કરે. માની લો કોઈકની બાઇક કે કારની અંદર બાઇકની અંદર 180 કિલોમીટર પર અવર છે તો શું બાઇક 180 કિલોમીટર પર અવરથી વધારે નહીં ચાલી શકે? બાઇકની એન્જિન એલાઉ કરતું હશે તો 180 કિલોમીટર પર અવરથી ચાલી તો શકશે જ. મેઝર 180 સુધી કરી શકશે કારણ કે નીડલ ત્યાંથી આગળ જઈ એમ જ નથી. હા, હવે બાઇકનું એન્જિન જ માની લો બાઇક તરીકે સ્કૂટી હોય ઓલી જૂના જમાનાનું તો એ 80 થવા માંડે. 120 તો મને લાગે એકાદ બે સ્પેર પાર્ટ છૂટા પડી જતા હશે. તો એ તમારી એન્જિનની કેપેસિટી ઉપર ડેફિનેટલી ડિસાઇડ થઈ શકે. બટ કહેવાનો મિનિંગ એમ છે કે જો એન્જિન એલાવ કરતું હોય તો મેઝર તો છોકરો જાજો કરંટ થઈ જ શકવાનું છે. તો આઈ ઇઝ લેસ દેન આઈજી માટે મેં તમને કીધું આઈ ઇઝ ગ્રેટર દેન આઈજી માટે કીધું. હાર્મફુલ કે ફોલ્ટી કે નોટ વર્કિંગ કે આવું ઘણું બધું કહી શકાય. હવે આપણે એ મીટર સ્ટાર્ટ કરીએ. આ આઈજી ખાસ યાદ રાખજો, કરંટ ફોર મેક્સિમમ ડિફ્લેક્શન. હવે આપણે હેડિંગ આપી દઈએ છીએ અ મીટર એ કે છે અને ઘણા એ મીટર બી કે છે. સાહેબ ગેલ્વેનોમીટર તો કરંટ મેઝર કરતું હતું તો આ બનવાનું શું કામ? તમને આની પહેલા મેં કીધું હતું આ લાર્જ કરંટ મેઝર કરશે. બાકી છે આ ગેલ્વેનોમીટર જ. તમે જો આને શાંતિથી એક વખત સમજી લેશો ને તમે કોઈ પણ ક્રિટિકલ લેવલના ક્વેશ્ચનને તમે ઇઝી રીતે ડીલ કરી શકશો. સમજવું જરૂરી છે એ મીટર બને છે કેમ. પહેલો પોઈન્ટ ઇટ ઇઝ modified form of galvanometer which can measure current which can measure large current
large current passing through circuit. Passing through circuit. ટૂંકમાં મોડિફાઈડ ફોર્મ ઓફ ગેલ્વેનોમીટર જ છે. ગેલ્વેનોમીટરમાં મોડિફિકેશન કરશું એટલે અમીટર બનશે અને શું કરશે? ઇટ ઇઝ મોડિફાઈડ ફોર્મ ઓફ ગેલ્વેનોમીટર વિચ કેન મેઝર લાર્જ કરંટ પાસિંગ થ્રુ ઇટ. કારણ કે સ્મોલ કરંટ તો તમને ઓલરેડી ગેલ્વેનોમીટર આપે જ છે. લાર્જ કરંટ મેઝર કરવો હોય તો તમારે એ મીટરનો યુઝ કરવાનો છે. સર આમાં બે વાત છે એ મીટરની અંદર. બે વાતમાં પહેલી વાત એ છે કે આપણે હાઉ ટુ મેક ઇટ, આપણે પહેલા એ જોવાનું છે કે કેવી રીતના એને બનાવવાનું અને પછી જોવાનું છે કે હાઉ ટુ યુઝ ઇટ. પહેલા મેં જે લાઈન લખી એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ મોડિફાઈડ ગેલ્વેનોમીટર વિચ ઇઝ યુઝ ટુ મેઝર કરંટ ઇન અ સર્કિટ. મેઇનલી છોકરા લાર્જ કરંટ. હવે હાઉ ટુ યુઝ ઇટ, પહેલા હાઉ ટુ મેક, બનાવવું કઈ રીતે જોવો તમે. હાઉ ટુ મેક. અચ્છા, મેં છોકરાઓ અહીંયા આવી રીતનું એક ગેલ્વેનોમીટર લીધું, જોવો તમે. અચ્છા, ગેલ્વેનોમીટર ની અંદર કોઇલ હતો એટલે કોઇલનો રેઝિસ્ટન્સ હું RG કહી દઉં. આપણા મોડ્યુલમાં ગેલ્વેનોમીટરની કોઇલના રેઝિસ્ટન્સને કેપિટલ G કીધો છે. ગમે ચાલે, મેં RG કીધો છે. આમાંથી હું I જેટલો કરંટ પાસ કરું છું કે જે મારે મેઝર કરવો છે. બટ જો આ લાર્જ હશે તો મેં કીધું એમ કે તમારું ગેલ્વેનોમીટર ડેમેજ કે ફોલ્ટી બની શકે છે. ધેટ્સ વાય ગેલ્વેનોમીટરમાંથી લાર્જ કરંટ પાસ ન થાય ને એટલા માટે હું એની સાથે પેરેલલમાં એક સ્મોલ વેલ્યુનો રેઝિસ્ટન્સ કનેક્ટ કરી નાખું છું. આવી રીતનો મેં એક સ્મોલ વેલ્યુનો રેઝિસ્ટન્સ કનેક્ટ કરી નાખ્યો પેરેલલમાં. ધેટ ઇઝ કોલ્ડ શન્ટ. વોટ ઇઝ શન્ટ? ધેટ ઇઝ શન્ટ. It is small value resistance. It is small value resistor. તે નાનો અવરોધ ધરાવે છે. It is small value resistance. નાના મૂલ્યનો અવરોધ છે. આ મેં શન્ટ, એના પર શન્ટ કહેવાય. રેઝિસ્ટર જ છે પણ રેઝિસ્ટર હું અહીંયા ગેલ્વેનોમીટરને પેરેલલમાં કનેક્ટ કરું છું. હવે અહીંયા આપણું કરંટ ઇલેક્ટ્રિસિટીનો લાસ્ટ સન્ડેનો લેક્ચર યાદ કરો તમે કે અહીંયા કરંટ આવ્યો, કરંટને ફ્લો થવા માટે બે પાથ અવેલેબલ થયા. અમુક કરંટ ગેલ્વેનોમીટરમાંથી જાય, અમુક રેઝિસ્ટરમાંથી જાય. અચ્છા, કરંટ હંમેશા જ્યારે ડિસ્ટ્રીબ્યુટ થતો હોય ત્યારે ઓલવેઝ એવો પાથ ચૂઝ કરે કે જે પાથમાં રેઝિસ્ટન્સ લેસ હોય. તો એક વાત પાકી છે કે I જેટલો કરંટ આવ્યો એમાંથી I1 અહીંયા ગયો ને તો એ I1 બહુ નાનો હશે. બહુ મોટો એવો કરંટ I-I1 શન્ટમાંથી પાસ થયો એટલે અહીંયા I આવ્યો, એમાંથી I1 ગયો, અહીંયા I-I1 ગયો, બે ભેગા થઈને પાછું I બનાવી નાખ્યું. આ તમારું છોકરાઓ એ મીટર બની ગયું. That combination is known as a meter. આને હું આમ શો કરી શકું, સર્કલ કરીને અંદર એ લખી નાખું એ મીટર. તો એ મીટરમાં બનાવવામાં કાંઈ નથી કરવાનું. ગેલ્વેનોમીટર સાથે પેરેલલમાં એક સ્મોલ વેલ્યુનો રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દેવાનો છે. ધેટ્સ ઇટ. બીજું મારે કાંઈ નથી કરવાનું. ફરીથી ગેલ્વેનોમીટરમાંથી એ મીટર બનાવવા માટે હું છેલ્લે બે સ્ટેપ એ લખાવી શકતે કે આપણે ગેલ્વેનોમીટરને પેરેલલ એક સ્મોલ વેલ્યુનો રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દેવાનો છે. ધેટ ઇઝ કોલ્ડ શન્ટ. આ તમારું આખે આખું એ મીટર બની ગયું. સર અહીંયા તમે કીધું એ વાત ઓકે, ચાલો હવે આપણે અહીંયા હું આની આ સિચ્યુએશનને એક વખત રીડ્રો કરું કે આ રીતનું આમ ગેલ્વેનોમીટર છે, એને પેરેલલમાં
એક સ્મોલ વેલ્યુનો રેઝિસ્ટન્સ શન્ટ મેં કનેક્ટ કર્યો છે. ગેલ્વેનોમીટરને પોતાનો રેઝિસ્ટન્સ આરજી છે જ તે. આ આઈ કરંટ આવ્યો જેને મારે મેઝર કરવો છે. ગેલ્વેનોમીટર ને શન્ટ, મેં કીધું એમ કે શન્ટ એટલે સ્મોલ વેલ્યુ રેઝિસ્ટર. શન્ટની વેલ્યુ ખૂબ નાની હશે, ખૂબ નાનો અવરોધ હશે. નાનો એટલે મિલી ઓહમમાં ને એમ જશે. હમણાં હું તમને સમજાવીશ આ વાત. એટલો સ્મોલ રેઝિસ્ટન્સ હશે એટલે જે કાંઈ કરંટ એમાંથી લાર્જ કરંટ તમારો શન્ટમાંથી વયો જશે અને વેરી લેસ કરંટ તમારો ગેલ્વેનોમીટરમાંથી જશે. અહીંયા I1 ગયો તો અહીંયા I માઇનસ I1 આવ્યો. અહીંયા આમ ગયો, અહીંયા આમ આવ્યો. આ પોઈન્ટ પાસે ભેગો થઈને I બની ગયો. હવે આપણે ઓલરેડી લાસ્ટ એવું સમજ્યા હતા છોકરાઓ લેક્ચરમાં સન્ડે કરંટ ઇલેક્ટ્રિસિટી વાળા કે પેરેલલમાં પોટેન્શિયલ સેમ રહે. યાદ હોય તો સિરીઝમાં કરંટ સેમ હોય અને પેરેલલમાં પોટેન્શિયલ સેમ હોય. તો આ બે પેરેલલમાં થયા કહેવાય. તો આ પોઈન્ટ ને આ પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ, આ પોઈન્ટ ને આ પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ સેમ હોય. તો આ બે પેરેલલમાં કહેવાય. અચ્છા, આ બે પેરેલલમાં છે તો પેરેલલમાં પોટેન્શિયલ સેમ હોય તો આમ ન લખી શકું છોકરો કે આને અક્રોસ પોટેન્શિયલ I1 into RG V is equal to II. I1 into RG is equal to આપણે ન લખી શકીએ I minus I1 into shunt. અચ્છા, મારે કોને મેઝર કરવો છે? મારે I ને મેઝર કરવો છે. હા, ગેલ્વેનોમીટરમાંથી પાસ I થતો જ નથી. ગેલ્વેનોમીટરમાંથી પાસ તો I1 જ થાય છે. I1 નાનો હશે કે મોટો હશે? સ્મોલ. કહું તો છું કારણ કે નીચે રેઝિસ્ટર લાર્જ છે. સોરી, નીચે રેઝિસ્ટન્સ શન્ટ સ્મોલ રેઝિસ્ટન્સ છે તો મેક્સિમમ કરંટ ત્યાંથી વયો જાય. હવે આ વાતને રિપીટ નહીં કરું, ગમે ત્યારે પૂછીશું. તો મારે શું મેઝર કરવો છે? I. તો I ને સબ્જેક્ટ કરીએ. ચલો તો ભાઈ, તો માઇનસ IS અને માઇનસ I1S. આ સાઈડ આવે તો પ્લસ I1S. તો હું આમ ન લખી શકું I ઇઝ ઇક્વલ ટુ I1 ઇન્ટુ RG પ્લસ S અપોન S. આવું લખી શકું. જોવો તો S ડિનોમિનેટરમાં આવ્યો જશે I1. અચ્છા, RG શું છે? RG શું છે? ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ. જનરલી લેબ ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ 50 ઓહમની રેન્જમાં હોય, 50 ઓહમની આસપાસ હોય. જનરલી કઈ કીધું ન હોય તો આપણે 50 ઓહમ લઈ પણ શકીએ. તો ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ કેટલો છે આપણને ખબર હોય, અહીંયા લખ્યો હોય. માની લો એટલું ગેલ્વેનોમીટર હોય તેમાં તમને લખીને આપે કે ગેલ્વેનોમીટરની અંદર જે કોઇલ છે એનો રેઝિસ્ટન્સ એટલો છે. તો આમાં RG કેટલો છે એ આપણને ખબર છે. શન્ટ મેં અને તમે કનેક્ટ કર્યો છે ને પેરેલલમાં. શન્ટ એટલે નવું નામ છે, બાકી છે તો રેઝિસ્ટર. તો કેટલો રેઝિસ્ટર કનેક્ટ કર્યો પેરેલલમાં એ આપણને ખબર છે. આ આપણને ખબર છે અને અગેન આ જ છે. તો ત્રણેય વેલ્યુ આપણને ખબર છે કે કેટલો ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ છે, કેટલો શન્ટ છે. શન્ટની વેલ્યુ શું છે? તો સ્મોલ રેઝિસ્ટર જ હશે. લેટ us assume that RG plus S upon S is equal to 1000 છે. સર યુનિટ, અરે યુનિટ નો હોય ને, ઉપર ઓમ ને નીચે ઓમ. ઉપર રેઝિસ્ટર છે, નીચે રેઝિસ્ટર છે. સર આટલું લાર્જ કેમ આવ્યું? કારણ કે S વેરી સ્મોલ હોય ને. મેં કીધું ને શન્ટ તો ભાઈ નાના વેલ્યુનો, નાના મૂલ્યનો અવરોધ છે તો એ તો વેરી લેસ હોય. તો આવી શકે RG પ્લસ S. અચ્છા, ગેલ્વેનોમીટરમાંથી કયો કરંટ પાસ થયો? I1. હું તમને કહું, ચલો ભાઈ કાંઈ વાંધો નહીં. ગેલ્વેનોમીટરમાંથી મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયર સુધી તો કરંટ પાસ થઈ જ શકે, નો પ્રોબ્લેમ. I1 મેજર થયો 1 મિલી એમ્પિયર. તમારી ગેલ્વેનોમીટરની નીડલ જ્યાં રોટેટ થઈને આવી, લેટ્સ એઝ્યુમ 1 ડિગ્રી રોટેટ થઈને 1 ડિગ્રી રોટેટ થઈને મેં 1 મિલી એમ્પિયર લખી રાખ્યું હતું કારણ કે થીટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I હતું. તો ગેલ્વેનોમીટરે મેજર કર્યું 1 મિલી એમ્પિયર. શું સર્કિટમાં 1 મિલી એમ્પિયર છે? ના રે ના. I1 1 મિલી એમ્પિયર છે. સર તો સર્કિટમાં કેટલો હશે? તો કાંઈ વાંધો નહીં, સર્કિટમાં કેટલો કરંટ હશે એની માટે તો મારી પાસે અહીં ઉપાય છે ને કે I ઇઝ ઇક્વલ ટુ I1 1 મિલી એમ્પિયર મને ખબર જ છે તો 10⁻³ એમ્પિયર લખી નાખું ઇન્ટુ RG પ્લસ S અપોન S. મને ખબર છે કેટલું રાખ્યું, S કેટલું રાખ્યું, RG કેટલું રાખ્યું, તો એને 1000 વડે મલ્ટીપ્લાય કરી નાખો. અચ્છા સર લ્યો, 1 એમ્પિયર કરંટ આવ્યો. સર્કિટમાંથી 1 એમ્પિયર કરંટ પસાર થતો હશે. મેજર 1 એમ્પિયર થયો? ના રે ના.
ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ 1 મિલી એમ્પિયર મળ્યો મને. આ બધું આપણું એઝમ્પશન જ છે. માની લો એમ કહું કે I2 છે ને, I2 2 મિલી એમ્પિયર થયો. માની લો કરંટ I2 મિલી એમ્પિયર થયો, તો I કેટલો હશે ઈ કેસની અંદર? ઈ કેસની અંદર I કેટલો હશે? તો કે કાંઈ વાંધો નહીં સાહેબ, કેટલો ટૂંકમાં મેજર કેટલો થયો? મેજર કેટલો થયો? હું અહીંયા I2 ની જગ્યાએ I1 જ રાખું એટલે કાંઈ ફેર ન પડે. તો મેજર કેટલો થયો? તો કે I1 2 મિલી એમ્પિયર એટલે 2 into 10⁻³ ઇન્ટુ આ તો 1000 છે 2 એમ્પિયર. એમ કરતા 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 હું એમ કહું છું કે એમાંથી પાસ થતો કરંટ IG 10 મિલી એમ્પિયર છે. અચ્છા, મેં IG લખ્યું એનો મિનિંગ એમ થઈ ગયો કે ગેલ્વેનોમીટર માંથી હવે આ મેક્સિમમ કરંટ છે. આને કરતા વધારે કરંટ પાસ તો થઈ શકશે, મેજર નહીં થઈ શકે, કારણ કે આ કરંટે તમારી નીડલ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન શો કરી દેશે. રાઈટ, કરંટ ફોર મેક્સિમમ ડિફ્લેક્શન, ફૂલ સ્કેલ ડિફ્લેક્શન કહેવાય. તો I1 તમારો 10 મિલી એમ્પિયર આવ્યું. ઓકે સર, નો પ્રોબ્લેમ. તો I મારે કેટલો હશે? અચ્છા, એક વાત પાકું છે કે ગેલ્વેનોમીટર માંથી પાસ થતો કરંટ IG હશે તો મેજર થતો કરંટ મેક્સિમમ હશે ને? હે સર, એવું કઈ રીતે યાર? અરે ભઈલા, તું સમજ ને કે ગેલ્વેનોમીટર માંથી જે પાસ થાય છે કરંટ મેક્સિમમ થઈ ગયો તો મેજર એટલો જ મેક્સિમમ થવાનો છે. તો કાંઈ વાંધો નહીં, I નહીં ભાઈ, I max 10 into 10⁻³ into 1000 10 એમ્પિયર. તો એમાં કઈ ચિંતા નહીં કરવાની નહીં યાર. તમે હું સમજ્યા કે ભાઈ ગેલ્વેનોમીટર જે કઈ ડિફ્લેક્શન શો કરે એને ગુણ્યા કેલ્ક્યુલેટર લઈને બેસી જવાનું, 1000 મલ્ટીપ્લાય કરતા જવાનું. સાહેબ આમાં તો કેલ્ક્યુલેટરની જરૂર નથી, એ તો મેં એઝ્યુમ એવું કર્યું છે. એટલે માની લો RG + S/S 379.6 આવ્યું હોય તો તમારે મેજર કરવા પડે. તો સર આ મીટર બન્યું. હવે આમાં કંપનીને બિઝનેસ દેખાણ. કંપની હોય, સ્ટાર્ટઅપ ને બિઝનેસ આમ જ શરૂ થાય. એને જોયું કે ખરેખર તો અમારે ગેલ્વેનોમીટર જ છે, ગેલ્વેનોમીટર માંથી કરંટ પાસ કરવાનો છે, લાર્જ કરંટ મેજર કરવાનો છે, એટલે એને પેરેલલમાં એક શન્ટ જોડ્યું, સ્મોલ વેલ્યુનો રેઝિસ્ટર જોડ્યું. અચ્છા, કરંટ તો જે ગેલ્વેનોમીટર માંથી પાસ થતો તો ઈ જ છે, ખાલી મારે એને શું મલ્ટીપ્લાય કરવાનું આવે? RG + S/S. દર વખતે મારે કસ્ટમરને ક્યાં 1000 વડે મલ્ટીપ્લાય કરવા બેહાડવા. એક કામ કરું ને, હું જ આ ગેલ્વેનોમીટર ની અંદર ફેરફાર કરું. એટલે ગેલ્વેનોમીટર માંથી આ ઢાંકણું કાઢ્યું, નીડલ કાઢી, પાછળ વ્હાઈટ કલરનું બેકગ્રાઉન્ડ કાઢ્યું, ત્યાં પટ્ટો મારી દીધો વ્હાઈટ કલરનો, પાછો થોડુંક સુકાવા દીધા કલરને, પછી પાછું લાવીને 1 મિલી એમ્પિયર હતું ત્યાં લખી નાખ્યું 1 એમ્પિયર. 2 મિલી એમ્પિયર હતું એને જે કઈ RG + S/S વડે મલ્ટીપ્લાય કરી જે આવતું હતું એ લખી નાખ્યું, ધેટ ઇઝ 2 એમ્પિયર. એમ 10 મિલી એમ્પિયર હતું એને RG + S/S વડે મલ્ટીપ્લાય કરી 10 એમ્પિયર આવતું હતું. ટૂંકમાં જેટલા કરંટ ગેલ્વેનોમીટરમાં હતા ને એ બધાને RG + S/S વડે મલ્ટીપ્લાય કરી નવું કેલિબ્રેશન કરી નાખ્યું, અને ફિટ કરી દીધું. થોડુંક આમ જોવો ને તમે, આ બે આ એમ્પિયર, આ એમીટર છે, જો મિલી એમીટર છે, આ એમીટર છે, આ એમ છે. વાયેલું ભૂંગળું બદલાવી માર્કેટમાં નવું વેચીને શરૂ કરી દીધું, ભાવ વધારી દીધો. કારણ કે એને આને ખોખું ખોલ્યું, ઓલું કાઢ્યું, કલર લગાડ્યો, હુકાવા દીધું, પછી પાછું રાખ્યું, પછી નવું કેલિબ્રેશન કર્યું, માર્કેટમાં મૂકી દીધું, એ મીટર બની ગયું તૈયાર. કાંઈ નથી કર્યું. જેમ પેલા ગેલ્વેનોમીટર માંથી કરંટ પાસ થતો હતો એમાં એટલો જ થવાનો છે. ગેલ્વેનોમીટર માંથી દાંત કરંટ પાસ થયો, જો ખાલી પાછળ જ્યાં તમને પેલા મિલી એમ્પિયર દેખાતું હતું ત્યાં મેં એ મીટર એમ્પિયર માપે એવું દેખાડી દીધું. ધેટ્સ ઇટ. એ તમને દેખાય છે એમ કે કરંટ મેજર થાય છે, ખરેખર કરંટ મેજર થાય જ છે પણ સ્મોલ વેલ્યુનો છે. એમ્પિયરની રેન્જમાં કરંટ મેજર નથી થતો. એટલે જીવનમાં ઘણી વખત દેખાય એવું હોય નહીં અને હોય એવું દેખાય નહીં. વાહે કંઈક અલગ જ ગેમ રમાતી હોય, આપણને એમ થાય વાહ ક્યાં બાત હે. તો હવે હું આની ઉપરથી આમાં આવું ન લખી શકું તો હાઉ ટુ મેકમાં તમને એટલી વસ્તુ ક્લેરિટી આવી જવી જોઈએ કે મારે ગેલ્વેનોમીટર સાથે પેરેલલમાં એક સ્મોલ વેલ્યુનો રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દેવાનો છે. છોકરો આ જ વસ્તુને હું એમ કહું
કે ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો કરંટ આઈજી છે. હાલો પાછળ જ લઈ લઉં છું. માની લો આ ગેલ્વેનોમીટર છે, આની સાથે પેરેલલમાં સ્મોલ વેલ્યુનો રેઝિસ્ટન્સ શન્ટ છે. અહીંથી આઈ કરંટ આવ્યો, અહીંયા આઈજી ગયો, તો અહીંયા આઈ માઇનસ આઈજી જશે. તો હું આને આમ નો લખી શકું છોકરો, આ બંને પોઈન્ટ આ પેરેલલમાં થઈ ગયું, આનો ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ આરજી. તો હું નો લખી શકું છોકરો કે આઈજી આરજી ઇઝ ઇક્વલ ટુ આઈ નહીં, આઈ મેક્સ માઇનસ આઈજી ઇન્ટુ એસ. કારણ કે ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો કરંટ આઈજી હોય તો મેજર થતો આઈ મેક્સ હોય. અને અહીંથી હું માની લો શન્ટ એસ ને સબ્જેક્ટ કરું તો આ ફોર્મ્યુલા મારી પાસે આવી જાય છે. ટૂંકમાં આવી રીતના લખી શકાય. પહેલા કેવાય એટલું માંગુ છું, પછી શન્ટ ને સબ્જેક્ટ કરું. તમને ટૂંકમાં આમ લખતા આવડવું જોઈએ કે ગેલ્વેનોમીટર ને એમીટરમાં બનીને એટલે આ બે એકબીજા સાથે પેરેલલમાં આવ્યા ને પેરેલલમાં પોટેન્શિયલ સેમ રહે તો પોટેન્શિયલ ને ઇક્વેટ કરતા આવડવું જોઈએ. ધેટ્સ ઇટ. આ યાદ રહેવું પડે. હવે હું એક આવી ફોર્મ્યુલા તમને કહું, ઇફ galvanometer has resistance G, then required value of shunt as to convert galvanometer to ammeter is, છોકરા હું આમનો લખી નાખું, આ મને કહો તો ગેલ્વેનોમીટર રેઝિસ્ટન્સ મેં એસ ની સોરી આર જી ની જગ્યાએ હું કહી દીધો જી, તો આઈજીજી ઇઝ ઇક્વલ ટુ, અચ્છા અહીંથી આઈજી વ્યો ગયો તો અહીંયા કેટલો ગયો, આઈ માઇનસ આઈજી ઇન્ટુ એસ. અહીંથી શન્ટ ને સબ્જેક્ટ કરો તો જી આઈજી અપોન આઈ માઇનસ આઈજી. આ ફોર્મ્યુલા આપણા મોડ્યુલમાં બધી જગ્યાએ આપી છે, જીઆઈજી અપોન આઈ માઇનસ આઈજી. સર આ યાદ રાખવાની યોર ચોઇસ. મને પૂછો તો એમ કોઈ યાદ ન રખાય. કેમ ન રખાય? કારણ કે અત્યારે જ વેલિડ છે કે જ્યારે આ ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો કરંટ આઈજી હોય. ધારો કે મેં હમણાં કીધું એમ કે ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો કરંટ 1 મિલી એમ્પિયર હોય અને તમારે રિક્વાયર્ડ શન્ટ જોતો હોય તો તમારે સમજી લેવાનું, તમારે બેઝિકલી કરવાનું આમાં 1 મિલી એમ્પિયર તો લખો 1 મિલી એમ્પિયર ઇન્ટુ ગેલ્વેનોમીટર રેઝિસ્ટન્સ 50 ઓહ્મ. ટોટલ કરંટ ખબર હોય, આ 1 મિલી એમ્પિયર હોય, એસ મળી જાય. આ તો ત્યારે જ છે કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો કરંટ આઈજી હોય. આઈજી કરતા ઓછો હોય તો મેઇન કોન્સેપ્ટ તો એ છે કે ગેલ્વેનોમીટર અને શન્ટને ક્રોસ પોટેન્શિયલને ઇક્વેટ કરો. ધેટ્સ ઇટ. બટ હા, તમને ક્લિયરલી એવું કીધું હોય, એવું કહેશે કઈ રીતે, કાં તો તમને એમ કીધું હશે કે ભાઈ કરંટ ફોર મેક્સિમમ ડિફ્લેક્શન ઇઝ ધીસ, યા તમને એમ કીધું હશે કે ગેલ્વેનોમીટરમાં જેટલો કરંટ પાસ થતો હશે ને ફૂલ સ્કેલ ડિફ્લેક્શન મળતું હશે. ધેટ મીન્સ બધા સ્કેલ ડિફ્લેક્ટ થઈ જતા હશે. કોઈક રીતે લેંગ્વેજમાં તમને એવું આપ્યું હશે કે આ આઈજી છે તો તમે એને આઈજી લઈ શકો. કઈ કીધું ન હોય તો આપણે એને આઈજી નહીં કહી શકીએ. તો જીઆઈજી અપોન આઈ માઇનસ આઈજી. માની લો હું તમને એમ કહું છું કે મારે ગેલ્વેનોમીટર એટલે કે અહીંયા અમીટર જે કરંટ મેઝર કરે છે એની કેપેસિટી n ટાઈમ્સ કરવી છે. સર આ શું છે, આ એમીટર જ છે અને ભેગું આમ આ બેને કમ્બાઈન કરી દો. સો ધેટ ઇઝ યોર એમીટર. અમીટર થઈ ગયું. ટૂંકમાં આની અંદર શું હશે, આમ હશે, ગેલ્વેનોમીટર ને શન્ટ પેરેલલમાં હશે. માની લો મારે આની અંદર જે કરંટ મેઝર કરવાની કેપેસિટી છે એ n ટાઈમ્સ કરવી હોય તો હું અહીંયા લખું ઇફ
we want to increase current n times, if we want to increase measuring capacity of current, measuring capacity of current n times, then S is equal to હું કહી દઉં GIG upon I minus, મારે જે કરંટ મેઝર કરવાનો હતો એ કેટલા ટાઈમ્સ કરવો છે? n ટાઈમ્સ. તો હું I ની જગ્યાએ NIG મૂકી દઉં માઇનસ IG ને કોમન લઈને કેન્સલ કરી નાખો તો રિક્વાયર્ડ શન્ટની વેલ્યુ G upon n minus 1. સર તમે I ની જગ્યાએ જ કેમ NIG મૂક્યું? કારણ કે કરંટ એ મીટર થોડો ને I કરંટ મેઝર કરવાનો છે, સોરી એ મીટર થોડો ને IG કરંટ મેઝર કરવાનો છે, એ મીટર તો I કરંટ જ મેઝર કરવાનો છે. અહીંયા જોવા જાવ, હા ગેલ્વેનોમીટર માંથી IG જાય છે, બાકી એ મીટર માંથી તો I કરંટ ગયો એમ જ કહી શકું ને. તો મેં અહીંયા શું કર્યું છે, I ની જગ્યાએ NIG મૂકી દીધું. તો તમારે n ટાઈમ્સ કરવો હોય તો કેટલો શન્ટ કનેક્ટ કરવો પડે એ પૂછે તો G upon n minus 1 કરી નાખવાનું. હજી તો હાઉ ટુ મેક ઇટ જ આવે છે, બનાવવું કેમ. માની લો હું તમને એક એક્ઝામ્પલ પૂછવાની અંદર, એક તમારી પાસે ગેલ્વેનોમીટર છે જેનો રેઝિસ્ટન્સ 50 ઓહમ છે. ગેલ્વેનોમીટર માટે કરંટ ફોર મેક્સિમમ ડિફ્લેક્શન 5 મિલી એમ્પિયર છે અને ક્વેશ્ચન આખો આવી રીતનો છે, વોટ modification are required to convert an ammeter from galvanometer which can measure current up to 10 ampere. તમારી પાસે ગેલ્વેનોમીટર છે જે 50 ઓહમ એનું મેં રેઝિસ્ટન્સ આપી દીધું છે, એની IG 5 મિલી એમ્પિયર છે અને મેં કીધું કે વોટ મોડિફિકેશન્સ, પહેલા તો કયા કયા આપણે મોડિફિકેશન કરવા જોઈએ, are required to convert an ammeter from galvanometer which can measure current up to 10 ampere. Okay, no problem. તો બે મોડિફિકેશન જરૂરી છે. પહેલા તો તમારી પાસે ગેલ્વેનોમીટર છે એને એ મીટરમાં કન્વર્ટ કરવું, તો પહેલા તમે એની સાથે એક સ્મોલ વેલ્યુનો રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દો, ધેટ ઇઝ શન્ટ, એસ કનેક્ટ કરી દો. આ જે છે RG એની વેલ્યુ 50 ઓહમ છે, આ પણ ખબર છે. હવે શન્ટ મેં અહીંયા કનેક્ટ કર્યો. અચ્છા, તો મારે શન્ટ કેટલા વેલ્યુનો કનેક્ટ કરવો પડશે એ જોવું પડશે. નો પ્રોબ્લેમ. ચાલો તો ભાઈ, તમને ખબર જ છે કે મારે ટોટલ કેટલો કરંટ મેઝર કરવો, 10 એમ્પિયર કીધું જ છે. તો આમાંથી પાસ થતો કરંટ આ I છે, અહીંયા જશે IG. સર તમે કેમ IG લઈ લીધો? કારણ કે મને IG ગિવન છે. જો 5 મિલી એમ્પિયર IG નો તો હું ત્યાં IG નો લખેત. તો અહીંથી જવાનો છે I minus IG. ચાલો, પેરેલલમાં શું સેમ હોય? પોટેન્શિયલ સેમ હોય તો લખી જ નાખું, IG RG is equal to I minus IG into S. ચલો, IG કેટલું છે 5 મિલી એટલે 10 raised to minus 3. RG કેટલું ભાઈ 50 is equal to I કેટલું, I કેટલો મેઝર કરવો છે 10 ઇન્ટુ મારે શું જોઈએ છે શન્ટ. S is equal to 10 5 50
5 into 5, 25 milliohm. That means 0.025 ohm. કેટલો સ્મોલ વેલ્યુ નો રેઝિસ્ટન્સ પેરેલલમાં કનેક્ટ કરવો પડે જો. હકોકને એમ સાહેબ I માઇનસ IG કરવાનું હતું, તમે 10 માઇનસ 5 મિલી એમ્પિયર નો કર્યું, નો જ કરાય, ક્યારેય નહીં કરતા, હલશે જ તે. 10 માઇનસ 5 મિલી એટલે 10 માઇનસ 0.005 કરો તો 9.995 આવે. હવે તમે આને ડિવાઈડ 0.9.995 કરો, 10 કરો, આન્સર સેમ જ આવવાનો છે ઓલમોસ્ટ. જ્યારે તમારી આ વેલ્યુ સ્મોલ હોય ત્યારે I માઇનસ IG કરવાની જરૂર નથી. આપણા મોડ્યુલના ક્વેશ્ચનમાં તમારે જરૂર નહીં પડે ક્યાંય, સીધે સીધો આન્સર મળશે તમને. ઓકે, તો સર પહેલું તો તમે એમ કહી દીધું કે ભાઈ મોડિફિકેશનમાં પહેલું મોડિફિકેશન, ટૂંકમાં આપણે જે આન્સર આપવાનો છે મોડિફિકેશન, તો એમાં પહેલું કનેક્ટ સ્મોલ વેલ્યુ રેઝિસ્ટન્સ જેની વેલ્યુ છે 0.025 ઓહમ, connect small value resistance in parallel to galvanometer, and second change calibration. સેવા ચેન્જ કેલિબ્રેશનમાં ન સમજાય, તમારી પાસે આવું ગેલ્વેનોમીટર હતું, લેટ્સ એઝ્યુમ ધેટ કે અહીંયા 1 મિલી એમ્પિયર હતો, પહેલા 0 થી સ્ટાર્ટ કરીએ. માની લો અહીંયા 0 હતું, અહીંયા 1 મિલી એમ્પિયર, અહીંયા 2 મિલી એમ્પિયર, અહીંયા 3 મિલી એમ્પિયર, અહીંયા 4 મિલી એમ્પિયર, અહીંયા 5 મિલી એમ્પિયર. પછી શું કરવાનું હતું આગળ? મેં તમને શું સમજાવ્યું કે જે કાંઈ તમારી પાસે આવ્યું એને કોના વડે મલ્ટીપ્લાય કરવાનું કહેતા હતા, યાદ કરો તમે, યાદ કરો. જે કાંઈ તમને ગેલ્વેનોમીટર કરંટ મેઝર કરીને મળતો હતો એને Rg પ્લસ S અપોન H થી મલ્ટીપ્લાય કરવાનું હતું. તો ફાઇન્ડ કરો તમે અહીંયા કે ભાઈ Rg પ્લસ S અપોન H કેટલું આવે? ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ 50 ઓહમ, S કેટલું 0.025 અપોન 0.025, આ 50.025 આવ્યો. અચ્છા, અહીંયા તમે જોવા જાઓ 0.025 એટલે 25 લખું, 10 રેસ ટુ માઇનસ 3 ઉપર આવે તો 10 રેસ ટુ પ્લસ 3. ધેટ મીન્સ અને 50 લઈ લો, 50 ટુ ઝાર સોરી 25 ટુ ઝાર 50 એન્ડ 2 ઇન્ટુ 10 રેસ ટુ 3, 2000 આવી ગયું. એટલે તમે જ્યાં જ્યાં 1 મિલી એમ્પિયર આવ્યું, માની લો તમારી નીડલ 1 મિલી એમ્પિયર આવીને ઉભું રહ્યું, તો જે ગેલ્વેનોમીટરમાંથી કરંટ પાસ થયો અને નીડલ શો કરે છે એને મલ્ટીપ્લાય શું કરી નાખવાનું? 2000. અને અહીંયા 1 મિલી એમ્પિયર નહીં લેવા દેવાનું, 1 મિલી એમ્પિયર ઇન્ટુ 2000 કરો એટલે અહીંયા 2 એમ્પિયર લખી નાખવાનું. પછી આ 2 મિલી એમ્પિયર ને રિમૂવ કરી દેવાનું, અને અહીંયાથી 2 મિલી એમ્પિયર ઇન્ટુ 2000. આપણે લોકો એને Rg પ્લસ S અપોન S થી મલ્ટીપ્લાય કરી એના ઉપર નહીં છોડવાનું, આપણે જ મલ્ટીપ્લાય કરીને કેલિબ્રેશન ચેન્જ કરી નાખવાનું. 2 મિલી એમ્પિયર ઇન્ટુ 2000 તો 2 2 4 એમ્પિયર. એવી જ રીતના અહીંયા 6 એમ્પિયર થઈ જશે, એવી જ રીતના અહીંયા 8 એમ્પિયર થઈ જશે, એવી જ રીતના અહીંયા 10 એમ્પિયર થઈ જશે. પૂરું. ગેલ્વેનોમીટર કન્વર્ટ્સ ઇન્ટુ એમીટર. હલા ખબર પડે? પાક્કો આઈડિયા આવે છે? ચાલો સેકન્ડ પોઈન્ટ ડિસ્કસ કરીએ. હવે હાઉ ટુ યુઝ ઇટ. નેક્સ્ટ પોઈન્ટ, હાઉ ટુ યુઝ એમીટર. હાઉ ટુ યુઝ. પહેલા આવ્યું હતું હાઉ ટુ મેક, બનાવવું કેમ. હવે આવે છે હાઉ ટુ યુઝ. કનેક્ટ
A meter in series, connect A meter in series in circuit from connect A meter in series in circuit to measure current passing through it. તમારે સર્કિટની જે બ્રાન્ચમાં જે રેઝિસ્ટરમાં પાસ થતો કરંટ મેઝર કરવો હોય ને તમારે ઈ બ્રાન્ચ કે ઈ રેઝિસ્ટર સાથે એ મીટરને સિરીઝમાં કનેક્ટ કરી દેવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો, સિરીઝમાં કનેક્ટ કરવાનું છે. જો એ મીટર બનાવવા માટે ઓલો રેઝિસ્ટર પેરેલલમાં કનેક્ટ કરવાનો હતો, બટ એક વખત એ મીટર બની ગયું, એ મીટર કોઈ સર્કિટમાંથી પાસ થતો કરંટ મેઝર કરતું હોય તો એ મીટરને મારે એ સર્કિટમાં સિરીઝમાં કનેક્ટ કરવાનું છે. એટલે કન્ફ્યુઝન ન થવું જોઈએ. સર માની લો હું તમને આ વસ્તુ એક્ઝામ્પલ થ્રુ સમજાવું. પહેલા આપણે આવી રીતનો એક એક્ઝામ્પલ લઈએ છોકરાઓ. માની લો આ એક કેપિટલ આર રેઝિસ્ટર છે જેને મેં વી વોલ્ટની બેટરી સાથે વાય સ્વિચ કનેક્ટ કર્યું છે. કાલ તમે બધા બેટરી બહુ સારી રીતે બન્યા. જેવું આ સ્વિચને ક્લોઝ કરીશ એટલે અહીંયા પોઝિટિવ ટર્મિનલ, અહીંયા નેગેટિવ ટર્મિનલ, કરંટ ફ્લો થાય. અચ્છા, તો અહીંયા કેટલો કરંટ ફ્લો થતો હશે? તો કે ભાઈ I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. આમ કરંટ જવાનો છે. પણ મારે હવે ઈ રેઝિસ્ટરમાંથી પાસ થતો કરંટ મેઝર કરવો છે. મારે રેઝિસ્ટરમાંથી પાસ થતો કરંટ મેઝર કરવો છે. આઈ વોન્ટ ટુ મેઝર ઇટ. તો કાંઈ નહીં, રેઝિસ્ટરમાંથી પાસ થતો કરંટ મેઝર કરવો કે સર્કિટમાં, બે એક જ છે. તમે એક એ મીટરને સિરીઝમાં કનેક્ટ કરી દો, નો પ્રોબ્લેમ. ચલો વાય સ્વિચ મેં સિરીઝમાં કનેક્ટ કરી દીધું. આ પ્લસ, આ માઇનસ, આ વી. તો હવે અહીંયા કરંટ કેટલો આવશે? તો કે I ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ રેઝિસ્ટર. અચ્છા, એ મીટર નો કંઈક રેઝિસ્ટર તો હશે જ તે, ધેટ ઇઝ આર. કારણ કે એ મીટર છે ગેલ્વેનોમીટર અને શન્ટ ને પેરેલલમાં જોડવાથી બે પેર રેઝિસ્ટર છે, તો એ મીટર પાસે રેઝિસ્ટર તો આવવાનો જ તે. તો અહીંયા શું લખવાનું? વી અપોન આર નહીં, આર પ્લસ આર એ. તો જો છોકરાઓ જે એકચ્યુઅલ કરંટ હતો એની વેલ્યુ ચેન્જ થઈ ગઈ. એકચ્યુઅલ કરંટ થતો તો વી બાય આર, ને અહીંથી પાસ થશે ત્યારે મેઝર થશે વી બાય આર પ્લસ આર એ, ધેટ ઇઝ આઈ એકચ્યુઅલ. અને હું કહી શકું ધેટ ઇઝ આઈ એકચ્યુઅલ. એકચ્યુઅલ એટલું હતું, ધેટ ઇઝ આઈ મેઝર. મપાનો એટલો. અને આપણે કહી શકીએ આઈ મેઝર્ડ. તો એરર આવી ગઈ ને અહીંયા એરર આવી ગઈ ને હું એરર પોઝિટિવ જ લેવા માંગુ છું. તો હતો ખરેખર કરંટ ઈ બાય આર અને મેઝર થયો ઈ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ આર એ. એરર આવી ગઈ છોકરો. તો તમને આના ઉપરથી એરર નો ક્વેશ્ચન આવી જાય. આમાં ફ્રેક્શનલ એરર પૂછે તો ફ્રેક્શનલ એરર પૂછે તો ઈ બાય આર માઇનસ ઈ બાય આર પ્લસ આર એ અપોન ઈ બાય આર એકચ્યુઅલ થી ડિવાઈડ કરી નાખવાનું. પર્સન્ટેજ એરર પૂછે તો ફ્રેક્શનલ એરર ફાઇન્ડ કરીને 100 થી મલ્ટીપ્લાય કરી નાખવાનું. તો અહીંયા એરર આવી ગઈ. માની લો તમારે એરર લેસ જોતી હોય, એરરને ડિક્રીઝ કરવી હોય તો તમે જોવા જાવ તો ક્લિયરલી એથી સમજાઈ જાય. તમારો એ મીટરનો રેઝિસ્ટર ઓછો હોવો પડે. જો એ મીટરનો રેઝિસ્ટર ઓછો થતો જાય તો ઈ બાય આર પ્લસ આર એ ડિનોમિનેટર ઘટતું જાય તો ઈ બાય આર પ્લસ આર એ વધતું જાય ને એક સમયે તમારી એરર ઘટતી જાય. જેટલો આરે ઓછામાં ઓછો
એટલું તમારું એરર જે છે એ ઓછી કહેવાય. માની લો if your resistor of a meter is nearly equal to 0, તો તમારી એરર 0 થઈ ગઈ. જોઈ લો તમે. અને હું કહી દઉં કે for an ideal a meter, for an ideal a meter, તમારે એ મીટર નો રેઝિસ્ટન્સ 0 જ લેવાનો છે. કઈ કીધું ન હોય, એ મીટર ને આઈડિયલ માની એનો રેઝિસ્ટન્સ 0 લઈ લેવાનો. કે આઈડિયલ નથી તો એનો જે રેઝિસ્ટન્સ આપ્યો એ લેવાનો. આઈડિયલ એ મીટર નો રેઝિસ્ટન્સ 0 છે, આપણે એવું માની લીધું છે. સર એ મીટર નો રેઝિસ્ટન્સ ના ફોર્મ્યુલા શું? તો કે એ મીટર નો રેઝિસ્ટર આર એ ઇઝ ઇક્વલ ટુ લખી શકું આરજી ઇન્ટુ એસ અપોન આરજી પ્લસ એસ. સર આ કઈ રીતના લેવા યાર? અરે ભલા માણસ, આપણે ભણ્યા તો ખરી કે ગેલ્વેનોમીટર સાથે ટુ પેરેલલમાં શન્ટ જોડ, તો આ આરજી છે, એસ છે, બે પેરેલલમાં આવે ને, ધેટ ઇઝ યોર એમીટર. પેરેલલમાં ન લખાય બેને, આરજી ઇન્ટુ એસ અપોન આરજી પ્લસ એસ. અલા ખબર પડી મેં હું કીધું એ ભાઈ? અને આમાં હું કહી શકું ને કે જેટલો તમારો શન્ટની વેલ્યુ સ્મોલ, જેટલો શન્ટ સ્મોલ એટલો તમારો એ મીટરનો રેઝિસ્ટન્સ, શન્ટ જેટલો સ્મોલ 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 થતો જાય એટલો જ એ મીટરનો રેઝિસ્ટન્સ તમારો સામે ઇન્ક્રીઝ થતો જવાનો છે. હે સાહેબ, આપણે તો એ મીટરનો 0 કરવો છે. નો પ્રોબ્લેમ, હું તમને સમજાવું. માની લો if S is very very less than RG, S very less છે, તો હું આવું ન કરી શકું. એસ ખૂબ નાનો છે RG કરતા. જેમ કે ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ 50 ઓહમ છે ને શન્ટ નો 25 મિલી ઓહમ મને આવ્યો તો એવો, તો એસ ને નેગ્લેક્ટ કરી શકીએ. અચ્છા, નેગ્લેક્ટ ન્યુમરેટર માંથી ન થાય, ડિનોમિનેટર માંથી થાય. તો અપોન આરજી, એસ લખ્યો જ નહીં મેં, તો આરજી ગયા, તો નિયરલી ઇક્વલ ટુ શન્ટ આવી ગયું. અને શન્ટ નો હમણાં જો ને, યાદ કરો ને, 0.025 ઓહમ. સ્મોલ જ કહેવાય ને, થોડું લાર્જ કહેવાય, 0 જ કહેવાય ને ઓલમોસ્ટ. તો એવું કહી શકો કે એ મીટરનો રેઝિસ્ટન્સ ઓલમોસ્ટ શન્ટને રેઝિસ્ટન્સને ઇક્વલ થાય. પણ તમને ક્યારેય એ મીટરનો રેઝિસ્ટન્સ પૂછે, ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી, પણ યાદ રાખવાનું કે એ મીટર એટલે એની અંદર શું હોય, ગેલ્વેનોમીટર ને શન્ટ બે પેરેલલમાં હોય, તો આરજી ઇન્ટુ એસ અપોન આરજી પ્લસ એસ લખાય. રેડી બધાને અહીંયા સુધી? ઓકે. તો પહેલા મેં હાઉ ટુ મેક એ મીટર પરનો એક્ઝામ્પલ કરાવ્યો, હવે હાઉ ટુ યુઝ એ મીટર લઈએ, એના ઉપરનો એક્ઝામ્પલ. અહીંયા આવી રીતના એક 3 ઓહમ નો રેઝિસ્ટન્સ છે, દેન એક 6 ઓહમ નો રેઝિસ્ટન્સ છે, એક 60 વોલ્ટની બેટરી છે, અને એક 1 ઓહમ નો રેઝિસ્ટર છે. મેં અહીંયા આવી રીતના એક અમીટર કનેક્ટ કર્યું છે. સર અમીટરને કેમ પેરેલલમાં કનેક્ટ કર્યું? એટલે મેં આમ કનેક્ટ કરીને આપ્યું છે. બાકી તમારે યાદ રાખવાનું કે મારે 6 ઓહમ માંથી મેજર થતો કરંટ જોતો હોય ને, સોરી, એ 6 ઓહમ માંથી પાસ થતો કરંટ મેજર કરવો હોય ને, તો એ મીટરને 6 ઓહમ સાથે સિરીઝમાં કનેક્ટ કરી દેવાનો. આ યાદ રાખજો કે ભાઈ મારે એ મીટરને 6 ઓહમ સાથે સિરીઝમાં કનેક્ટ કરવું પડે. હું ક્વેશ્ચન લખું, if a meter has first 0 resistance and second 3 ohm resistance, then find
રીડિંગ ઓફ એ મીટર. પહેલા મેં એમ કીધું કે એ મીટરનો રેઝિસ્ટન્સ 0 છે અને પછી આપણે એવું કીધું કે ભાઈ એ મીટરનો રેઝિસ્ટન્સ 3 ઓહમ છે. અને મેં તમને કરંટ પૂછ્યો છે. મને આમાં કહો તો પેલા કરંટ કેટલો આવશે. ચાલો મને પેલા ટોટલ કરંટ કેટલો આવે મને કોણ લખાવશે. મારે એ જોઈ છે કે કરંટ કેટલો આવે. અચ્છા, અહીંયા એક ઝીરો રેઝિસ્ટન્સની જગ્યાએ એ મીટર ઝીરો રેઝિસ્ટન્સ, દેટ મીન્સ આઈડિયલ એ મીટર થયું. આવું લખીને આપીએ કે ઝીરો રેઝિસ્ટન્સ નો મિનિંગ આઈડિયલ એ મીટર થયું એમ. ચાલો પેલા એ મીટર છે જ નહીં, ટોટલ કરંટ કેટલો જવાનો, કારણ કે પછી V ઇઝ ઇક્વલ ટુ આયર કરતા તો આવડવું પડે ને આપણને. આમાં ઘણા આંગળી ઊંચી નથી કરી, મહાન માણસો જ કહેવાય ને. V ઇઝ ઇક્વલ ટુ આયર કરતા નહીં આવડતું હોય ને. વેરી વેરી બેડ એ ભાઈ, વેરી વેરી બેડ. હા, પોરબંદર માંથી ભાઈબંધ. હેલો સર. હા ભાઈ. હવે આ બધા સિરીઝમાં છે ટોટલ આપણે લખી નાખીએ 10 ઓહમ થી. ઓકે, ટોટલ 10 ઓહમ થઈ જાય તો કેટલા એમ્પિયર કરંટ જાય? V is equal to IR then. તો V કેટલું? V 60, R 10, તો I 6 ampere. 6 એમ્પિયર નો કરંટ જાય. પાકું? શ્યોર? ઓકે. હવે મારે તો આમાંથી પાસ થતો કરંટ મેજર કરવાનો છે. માની લો અહીંથી આમ આવ્યો, આ પોઝિટિવ ટર્મિનલ, આ નેગેટિવ કરંટ આમ ગયો, આમ ગયો, આમ ગયો, અહીંયા આવ્યો. અહીંથી કરંટ પાસે બે પાથ અવેલેબલ થયા, એક આ અને એક આ. તો એ કયા પાથે જાય? તો કે અહીંયા રેઝિસ્ટન્સ કેવો છે? 0, અહીંયા 6. તો ઓછો રેઝિસ્ટન્સ હોય એવા પાથ પર ચાલ્યો જાય. હા, ડેફિનેટલી ટોટલ ઇનિશિયલ કરંટ 6 એમ્પિયર છે. 6 + 3 9 + 1 10, 60/10 6 એમ્પિયર. બટ હવે અહીંયા આ બ્રાન્ચમાં કરંટ જશે જ નહીં ને. કરંટ બધો ઉપર ગયો, કારણ કે ઝીરો રેઝિસ્ટન્સ. કરંટ કેવા પાથમાં જ ચાલે? તો કે કરંટ એવા પાથ પર જ ચાલે કે જે પાથમાં રેઝિસ્ટન્સ ઓછો હોય, તો અહીંથી સીધો ઉપર ગયો જાય. તો હવે ટોટલ કેટલો રેઝિસ્ટન્સ આવ્યો? કેટલો રેઝિસ્ટન્સ આવ્યો ટોટલ? તો કે 3 + 1 4. તો આપણે પહેલા કેસની અંદર સોલ્યુશનમાં ફર્સ્ટ કેસની અંદર હું કરંટ પાસિંગ થ્રુ પૂછું, કરંટ પાસિંગ થ્રુ પૂછું તો ટોટલ વોલ્ટેજ 60 વોલ્ટ upon total resistance 3 + 1 4, that means 15 ampere. That is reading of a meter. I passing, yeah, reading. સાહેબ આ કેમ નો લીધો? તમે કેમ 4 કરી નાખ્યો? અરે બેટા, અહીંથી કરંટ સીધો ઉપર જ ગયો. શું કામ ઉપર ગયો? અહીંથી કરંટને ફ્લો થવા માટે બે પાથ અવેલેબલ હતા. એક કયો પાથ અવેલેબલ હતો? એક કયો હતો? તો કે 6 ઓહમ અને બીજો 0. તો એ ક્યાં આવ્યો જાય? ઝીરો રેઝિસ્ટન્સ હોય ત્યાં જ આવ્યો જાય. હલા ખબર પડી ભાઈ? પાક્કો આઈડિયા એવો? ભુજ, મોરબી. અને આને શોર્ટ સર્કિટ કહેવાય. આપણે આ કરંટ ઇલેક્ટ્રિસિટીમાં ભણશું. આ રેઝિસ્ટર કેપિટલ આર હોય ને, આના બંને એન્ડને હું ઝીરો રેઝિસ્ટર વાળા વાયરથી કનેક્ટ કરી દઉં ને તો શોર્ટ સર્કિટ થઈ ગયું કહેવાય. અહીંયા જે કરંટ આવતો હોય ને એ બાયપાસ થઈ જાય, બધો અહીંથી જ વ્યૂ જાય. અહીંથી પાસ થતો કરંટ 0 હોય. That is called short circuit. અહીંયા આપણે એમ કહી શકીએ કે રેઝિસ્ટર શોર્ટ સર્કિટ થઈ ગયો ભાઈ.
તો કરંટ પાસિંગ થ્રુ કેટલો આવશે ભાઈ 60/4 ધેટ મીન્સ કે 15 એમ્પિયર. પછી બીજા કેસની અંદર ચાલો આ કેસમાં શું થશે મને કયો હવે તો કે ભાઈ બીજા કેસમાં એમીટરનો રેઝિસ્ટન્સ 3 ઓહમ છે તો હવે મારે જોવું પડશે ભાઈ કે અહીંયા ચેક કરવાનું 3 ઓહમ અચ્છા આ કેટલો ઓહમ છે ભાઈ 6 ઓહમ અહીંયા આનો 3 ઓહમ થઈ ગયો ઓકે સર આ કેટલા વોલ્ટની બેટરી 60 વોલ્ટની બેટરી આ કેટલો ભાઈ 1 ઓહમ ઓકે સર શું કરશું હવે આ બે પેરેલલમાં આવ્યા તો પેરેલલમાં બે રેઝિસ્ટર હતા મેં ફોર્મ્યુલા કીધી હતી R1 into R2 upon R1 plus R2 તો 6 અને 3 એટલે આ બે કેટલો થઈ ગયો ભાઈ 2 ઓહમ થઈ ગયું હા તો 2 અને 1 3 plus 3 6 ઓહમ થયું તો આમાંથી પાસ થતો કરંટ 60/6 ધેટ મીન્સ કે 10 એમ્પિયર કરંટ પાસ થશે આ કેસની અંદર ચલો નો પ્રોબ્લેમ અહીંયા 10 એમ્પિયર આવ્યું આ 6 અને 3 ને મેં પેરેલલમાં વિચારી લીધું છોકરો તો 6 into 3 upon 6 plus 3 18/9 2 આવી ગયો 2 plus 1 3 3 plus 3 6 ટોટલ 10 એમ્પિયર ગયો અચ્છા હવે એમીટર શું મેજર કરશે મને કહો તો ઉભા થયો તો મને પૂછવા દીધું હાલો તો રાજકોટ ગુરુકુળ અનમ્યુટ કરો તો રાજકોટ ગુરુકુળમાં વચલી બેચમાં બીજો ઓલો ભાઈ બેઠો ની મને કહેતો વચ્ચેની સાઈડમાં બીજી બેચમાં બેઠેલો પેલો ભાઈ હા બસ તું બેઠા અચ્છા તું મને જવાબ આપતો કે આ એમીટર કયો કરંટ મેજર કરશે 6 ઓહમ માંથી પાસ થતો કરંટ મેજર કરશે કે એ મીટર માંથી એનામાંથી પોતાનામાંથી પાસ થતો કરંટ મેજર કરશે આ પોતાનામાંથી એ મીટરમાં પાસ થઈ તું નીકળો રોંગ નંબર લાગી ગયો આ એ મીટર જો મેં 6 ઓહમ સાથે સિરીઝમાં જોડ્યું હોય ને તો એ 6 ઓહમ માંથી પાસ થતો કરંટ મેજર કરે બાકી તો એ પોતાનામાંથી જ પાસ થતો કરંટ એટલે આ કેસની અંદર જોવા જાઉં ને તો એ 3 ઓહમ માંથી પાસ થતો કરંટ મેજર કરે કારણ કે 3 ઓહમ જ એમીટર છે તો આમાંથી પાસ થતો કરંટ અહીંયા એમીટર સમજી લો આખે આખું તો આ બ્રાન્ચમાં કેટલો કરંટ આવવાનો છે તો કે અહીંથી કરંટ બે પેરેલલમાં ડિસ્ટ્રીબ્યુટ થાય હાલો મેં લાસ્ટ સન્ડે શીખવાડ્યું હતું કોને યાદ છે હાલો મારે જોવું છે અહીંથી કરંટ 10 એમ્પિયર કરંટ 3 ઓહમ અને 6 ઓહમમાં ડિસ્ટ્રીબ્યુટ થાય તો ઈ વેલ્યુ લેટ્સ એઝ્યુમ I ડેશ છે I ડેશ કેમ આવે હાલો મને કોણ કહેશે એ પાના ફેરવવા માંડ્યા પાના નથી ફેરવવાના બે રેઝિસ્ટર પેરેલલમાં હોય ત્યારે કરંટ ફાઇન્ડ કરવા માટે મેં તમને સમજાવ્યું હતું શું કરવાનું ઈ હા ભુજમાંથી બેન તમે યસ ઘરેથી જોડાના છે हेलो सर હા બેન सर I1 इज इक्वल टू V अपॉन R1 मतलब कोई ईच रेजिस्टेंस એટલે બેન મારે I ડેશ ઇઝ ઇક્વલ ટુ V આને અક્રોસ V જોતો હતો અપોન શું કરવાનો V अपॉन 6 60 अपॉन 6 V upon 6 हाँ ઓકે હાલો પછી V માટે શું કરશો એની કરતા મેં એક સીધું બે રેઝિસ્ટર હતું ને ત્યારે સીધું કીધું હતું સીધું આવું કરવાનું બે રેઝિસ્ટર માટે મેં ડાયરેક્ટ શીખવાડ્યું હતું તમે તો 3 રેઝિસ્ટર હતા ને એની માટે બોલ્યા ઋત્વિકભાઈ સમજાઈશ હા સર હું પ્રોબ્લેમ આવે હા હાવ ઈઝી કહેવાય હો બોર્ડ વાળાને આવડતું હોય કે બે રેઝિસ્ટર પેરેલલમાં હોય તો કોઈ એક બ્રાન્ચમાંથી કરંટ જોતો હોય શું કરવાનું હા સોઢા हेलो सर હા ભાઈ सर ऊपरली ब्रांच માંથી જો આપણને કરંટ રેઝિસ્ટન્સ કરંટ જોતો હોય તો I into 3 ઓહમ upon જેટલો ટોટલ રેઝિસ્ટન્સ છે એનો સરવાળો કરી નાખવાનો એટલે 10 into 3 upon 6 plus 3 ઊંધું બોલો
જે બ્રાન્ચમાંથી પાસ થતો કરંટ જોતો હોય તો મેં કીધું હતું પેલા ટોટલ કરંટ લેવાનો ઇન્ટુ સામેવાળાનો રેઝિસ્ટન્સ અને ડિનોમિનેટરમાં બંનેના રેઝિસ્ટન્સનું સમેશન. આવું કીધું તું જો રવિવારનો લેક્ચરમાં કે જ્યારે બે રેઝિસ્ટર પેરેલલમાં હોય. યાદે અપાયું હતું કે ઓલા 2 બોડી માસ સિસ્ટમ આપણે ભણ્યા હતા સેન્ટર ઓફ માસ માટે કે ટોટલ ડિસ્ટન્સ સામેવાળાનું માસ અપોન બંનેના માસનું એડિશન. તો આમાં ઈ જ આવે કે આ બ્રાન્ચમાંથી પાસ થતો કરંટ જોતો હોય તો ટોટલ કરંટ કેટલો આવ્યો ભાઈ 10 એમ્પિયર ઇન્ટુ સામેવાળો રેઝિસ્ટન્સ કેટલો 6 અપોન બંનેનું એડિશન ધેટ ઇઝ 9. તો 60/9 that means 30/4.5 આવશે. આટલો કરંટ એમાંથી પાસ થાય અને જે કરંટ પાસ થાય એ જ એનું રીડિંગ કહેવાય. અને હજી તમે સિમ્પ્લિફાઈ કરી શકો. મેં તો ઓછું સિમ્પ્લિફાઈ કર્યો છે. અને આજે આપણે શું સિમ્પ્લિફાઈ કરી શકીએ? 20/3 કરી નાખીએ ને આવું કરવું એની કરતા 20/3 કરી નાખીએ. અલા ખબર પડી? તો એ મીટર એમાંથી જે કરંટ પાસ થાય એને મેઝર કરે. કહેવાનો મિનિંગ એટલો હતો મારો. ટૂંકમાં તો ભાઈ તમે ત્રીજા ચેપ્ટર નું કેટલું હોમવર્ક આપ્યું છે મને ડિટેલ મોકલો તો. હા સર. ગેલ્વેનોમીટર ને વોલ્ટ મીટરમાં કન્વર્ટ કરતા આવે શીખવાનું છે. અને તમે થોડુંક છે ને વાંચીને આવતા થાવ. હવે અમને હું બેઠા રહી આપણને એટલી ના આવડે કે બે રેઝિસ્ટર વચ્ચે કરંટને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હોય તો કેમ થાય. આ ઈઝી વાત થઈ. પછી મારે ખોટા સ્ટ્રિક એક્શન થઈને હાવ પછી તમારી ઉપર આમ જેને કહેવાય કે ઓલા પોલીસની પાછળ કેમ ટેરરિસ્ટની પાછળ કેમ પોલીસ પડ્યા હોય એમ પડવું એ કઈ તમારા માટે યોગ્ય નથી, મારા માટે યોગ્ય નથી. એટલે પછી ઈ લેવલે ન લઈ જતા. લાસ્ટ સન્ડે આવેલું યાર એનો મિનિંગ એમ કે આપણે એ દિવસ પછી કોઈ જોયું જ નથી તો તમે હું તમારી જાતને કઈ ઈશ્વરથી માનો છો કે તમને બધું યાદ જ હશે? એટલી ભાન ના પડે કે પાછળનું વાંચીને આવીએ અમે. ઋત્વિકભાઈ મંડે કે ટ્યુઝડે ના લેક્ચરના સિવાયના સમયે 30 to 45 મિનિટ્સની એક ટેસ્ટ ગોઠવી નાખો ત્રીજા ચેપ્ટરની જ ખાલી કરંટ ઇલેક્ટ્રિસિટી. ઓકે સર. અને અહીંયા જ આપણા લેક્ચરમાં અડધી કલાક ટાઈમ વધારી દેવાનો. એક ક્વેશ્ચન મોડ્યુલના હોવાનો જોઈએ. ઓકે સર. અને પેપર મને તમે દેખાડજો. અને હોમવર્કમાં તમે હવે ક્યાંય ચૂકતા નહીં. હા સર. ગેલ્વેનોમીટર ટુ વોલ્ટ મીટર લઈએ. ગેલ્વેનોમીટર ટુ વોલ્ટ મીટર. આ ટેસ્ટ ટ્યુઝડે જશે. મંગળવારના લેક્ચરમાં અત્યાર સુધી ચાલેલા ત્રીજા ચેપ્ટરમાંથી ગમે ત્યારે ગમે એ વસ્તુ પૂછવામાં આવશે. અને હું ટેસ્ટ એવી રીતના કન્ડક્ટ કરીશ એ અને બી આજુબાજુ જુદા જુદા પેપર અપાવડાવશો. તમે પછી જો એ જ લેવલે જાવ હોય તમને એ લેવલે જતા આવડે જ છે. બાકી આવડવું જોઈએ પાછળનું પૂછ્યું. સર. હા બોલો. સર તમે લાસ્ટ ટાઈમ કહ્યું હતું ને કે ભાઈ 15 દિવસ જોવો કેટલા હોમવર્ક લાવે છે કેટલા હોમવર્ક નથી લાવતા. એમાં હજી એવું ને એવું જ છે. તમે મને કહેવાની ના પાડી હતી કે છોકરાઓને તમે કઈ કહેતા નહીં. હોમવર્ક પૂરેપૂરી બધી સંખ્યા સ્ટ્રેન્થ જેટલી છે એટલા નથી લાવતા હોમવર્ક. હા તો તમે મંડે નો લિસ્ટ મને પ્રિપરેશન કરીને આપો. ઓકે સર.
ગેલ્વેનોમીટર ટુ વોલ્ટ મીટર. હવે આપણે સમજીએ તો પહેલા એમાં ઈ લાઈન આવે. It is again it is modified galvanometer. It is modified galvanometer which is used to measure voltage across itself. ઈ પોતાને અક્રોસ વોલ્ટેજ કહીશ કે પીડી કહીશ ઈ મેઝર કરીને આપશે મને. કાલે તમે સમજ્યા જ તે ઓપન સર્કિટ કન્ડિશન કોને કહેવાય, તો વોલ્ટેજ કહું કે અહીંયા હું એને પોટેન્શિયલ ડિફરન્સ કહું, ઈ મને મેઝર કરીને આપશે. ઇટ ઇઝ મોડિફાઈડ ગેલ્વેનોમીટર which is used to measure voltage, yeah, in short PD, across itself. સર આમાં હું પહેલાથી જ તમને કહી દઉં કે આમાં થવાનું છે તો એક જ તે ગેલ્વેનોમીટર માંથી કરંટ જ પાસ થવાનો છે, ઓલી નીડલ રોટેટ થવાની છે, પણ હું પાછળ કેલિબ્રેશન ચેન્જ કરી દઈશ. મેઝર વોલ્ટેજ નહીં થાય, મેઝર કરંટ થશે, પણ દેખાશે વોલ્ટેજ મેઝર થયા. કારણ કે પાછળ કેલિબ્રેશનમાં હું 1 મિલી એમ્પિયર ની જગ્યાએ 1 વોલ્ટ લખી નાખું તો તમને એમ થયું 1 વોલ્ટ મેઝર થયું, મેઝર 1 મિલી એમ્પિયર જ થવાનું છે. આમાંય આપણે રાજ રમત જ રમવાના છે. તો પહેલા હાઉ ટુ મેક ગેલ્વેનોમીટર માં તે પહેલા આવશે હાઉ ટુ મેક, બનાવશું કઈ રીતે. તો એમાં આવી રીતના કાંઈ નથી કરવાનું તમારે. માની લો આમ ગેલ્વેનોમીટર છે છોકરાઓ, જો કે આ ગેલ્વેનોમીટર થઈ ગયું. એમાંથી તમને ખબર જ છે કે કરંટ IG થી વધારે કોઈ દી પાસ થઈ જ ન થવાનો. અચ્છા, એનો રેઝિસ્ટન્સ તમને ખબર છે RG છે જ તે. તો હું આ ગેલ્વેનોમીટરને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ લખું તો IG ઇન્ટુ RG થાય. IG વધારે હોય જ ન થવાનો ને છોકરાઓ. IG તો તમને ખબર જ છે ઈ કરંટ છે કે જે કરંટ માટે મેક્સિમમ ડિફ્લેક્શન મળે. તો એ તો મિલી એમ્પિયરની રેન્જમાં જોવાનું, માઇક્રો એમ્પિયરની રેન્જમાં હોવાનું. તો IG બહુ મોટું હોય જ ન થવાનું. RG તો ફિક્સ છે ઓલમોસ્ટ 50 ઓહ્મ. તો આની અક્રોસ પોટેન્શિયલ આવ્યો તો ખરી જ તે કંઈક, બટ આ વેરી સ્મોલ પોટેન્શિયલ આવ્યો. મારે લાર્જ પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરવો હોય, લાર્જ વોલ્ટેજ મેઝર કરવો હોય તો હું તો કરી શકવો જોઈએ ને ભાઈ. હા સર, એ તો આપણે થઈ શકવો જોઈએ, એમાં ન હાલે કઈ. તો એટલા માટે હું અહીંયા એક લાર્જ વેલ્યુનો રેઝિસ્ટન્સ સિરીઝમાં કનેક્ટ કરું છું આવી રીતે. R એટલે રેઝિસ્ટર, S એટલે સિરીઝમાં કનેક્ટ કર્યું. ઓલા પર કેમ શન્ટ કહેતો હતો, ત્યાં પેરેલલમાં કનેક્ટ કરતો હતો, અહીંયા સિરીઝમાં કનેક્ટ કર્યું. તો આ તમારું વોલ્ટમીટર તૈયાર થઈ ગયું. આ તમારું વોલ્ટમીટર તૈયાર થઈ ગયું. That is your વોલ્ટમીટર. અને છોકરાઓ વોલ્ટમીટર કહેશું. કાંઈ નથી એની અંદર. RG ને RS બે એકબીજા સાથે સિરીઝમાં છે. અને તો હવે મારે નીચે શું લખી શકાય કે ભાઈ મારે આ વોલ્ટમીટર ઈ શું મેઝર કરશે, તો કે એને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ જ મેઝર કરશે. તો V ઇઝ ઇક્વલ ટુ શું લખાય, જેટલો ગેલ્વેનોમીટર માંથી કરંટ પાસ થશે એટલો જ રેઝિસ્ટર માંથી પાસ થતો કરંટ હશે. તો V ઇઝ ઇક્વલ ટુ IG, રેઝિસ્ટન્સ બે સિરીઝમાં હોય તો ટોટલ જ લખવાનું આવે, ધેટ ઇઝ RG પ્લસ RS. ધેટ ઇઝ RG પ્લસ RS. તો ઓકે ભાઈ, ચલો આ તમારું વોલ્ટમીટર તૈયાર થઈ ગયું છોકરો. આમાં બીજું કાંઈ નથી કરવાનું. હવે સર કરવાનું માની લો હું તમને એમ કહું છોકરા કે અગેન પાછું
આ ગેલ્વેનોમીટર હતું જ તે. તમે એક સિરીઝમાં લાર્જ રેઝિસ્ટન્સ RS કનેક્ટ કરી દીધો એટલે આ જે આખું સ્ટ્રક્ચર બન્યું એને આપણે વોલ્ટ મીટર કહી દઈશું. આમાંથી પાસ થતો કરંટ પહેલા I છે. ચલો તો એમ કીધું કે I ની વેલ્યુ પહેલા તો આ RG શું છે? ગેલ્વેનોમીટર રેઝિસ્ટન્સ. આપણને ખબર છે 50 ઓહ્મ હોય. RS સિરીઝમાં રેઝિસ્ટર આપણે કનેક્ટ કર્યો છે, આપણને ખબર છે. તો RG પ્લસ RS આની વેલ્યુ નોન હશે, આપણને ખબર હશે કેટલું રાખ્યું છે. તો પહેલા લખું કે ઇફ we assume that RG plus RS is equal to 1000 ohm, then if we assume that RG plus RS is equal to 1000 ohm, કારણ કે એ બંને આપણે હાથની વાત છે. ગેલ્વેનોમીટર આપણે લીધું, એનો સ્ટાન્ડર્ડ 50 ઓહમ હોય. સિરીઝ રેઝિસ્ટર આપણે કનેક્ટ કરીએ છીએ તો આપણને ખબર હશે કેટલો કનેક્ટ કરશું. સો ઇફ વી એઝ્યુમ ધેટ RG પ્લસ RS ઇઝ ઇક્વલ ટુ 1000 ઓહમ, માની લો ઈ કન્ડિશનની અંદર ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો કરંટ 1 મિલી એમ્પિયર હોય તો ખરેખર તમારે વોલ્ટેજ ત્યાં કેટલો શો કરવાના છે? તો કે ભાઈ કાંઈ વાંધો નહીં સાહેબ, ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો કરંટ 1 મિલી એમ્પિયર છે એને 1000 વડે મલ્ટીપ્લાય કરી નાખો એટલા વોલ્ટેજ હશે, એમાં હું કેમ ચિંતા કરવાની? તો કે ભાઈ 1 મિલી એટલે 10⁻³ ઇન્ટુ 1000 કરો 1 વોલ્ટ. તો તમે શું કરો? ગેલ્વેનોમીટર જ રહ્યો, ગેલ્વેનોમીટરમાં સિરીઝમાં કનેક્ટ કરી દીધું હોય, 1 મિલી એમ્પિયર ની જગ્યાએ ચેક ઇન 1 વોલ્ટ કરી નાખવાનું. કેલિબ્રેશન ચેન્જ કરી નાખવાનું. માની લો પાસ થતો કરંટ 2 મિલી એમ્પિયર હોય તો એને અક્રોસ મેં કીધું, જો ઇટ સેલ્ફ લખ્યું, આનો મીનિંગ સમજજો. વોલ્ટમીટર એને અક્રોસ જ પીડી માપે. અહીંયા 2 ઇન્ટુ 10⁻³ અને ઇન્ટુ છોકરાઓ 1000 છે તે, તો આ 2 વોલ્ટ થઈ ગયું. યસ સર. એમ કરતા 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 ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો મેક્સિમમ કરંટ 10 મિલી એમ્પિયર છે. ધેટ મીન્સ કે એમાંથી IG જેટલો પાસ થાય. તમને ખબર જ છે કે IG થી વધારે કરંટ કોઈ દિવસ પાસ થઈ શકવાનો નથી. તો V is equal to 10 into 10⁻³ into 1000 એટલે 10 વોલ્ટ મેક્સિમમ વોલ્ટેજ મેઝર થશે. તો બે પ્રોસેસ હાઉ ટુ મેકમાં કરવાની હતી. એક કે તમે લાર્જ રેઝિસ્ટન્સ સિરીઝ રેઝિસ્ટન્સને કનેક્ટ કરો સિરીઝમાં, લાર્જ રેઝિસ્ટન્સને સિરીઝમાં કનેક્ટ કરો. અને સેકન્ડ થિંગ કે ચેન્જ ધી કેલિબ્રેશન. ચેન્જ કેલિબ્રેશન મીનિંગ કે આ રીતનું તમારું ગેલ્વેનોમીટર હતું. અહીંયા 0 એમ્પિયર, અહીંયા 1 મિલી એમ્પિયર, અહીંયા 2 મિલી એમ્પિયર, એમ કરતા કરતા અહીંયા આવતા આવતા 10 મિલી એમ્પિયર હતું. એની બધી જગ્યાએ 0 એમ્પિયરની જગ્યાએ 0 વોલ્ટ, 1 મિલી એમ્પિયરની જગ્યાએ 1 વોલ્ટ, 2 મિલી એમ્પિયરની જગ્યાએ 2 વોલ્ટ, 10 મિલી એમ્પિયરની જગ્યાએ 10 વોલ્ટ કરી નાખો એટલે ગેલ્વેનોમીટર વોલ્ટ મીટરમાં કન્વર્ટ થઈ જશે. અહીંયા ઓલા બે અહીંથી આમ કરંટ એન્ટર થાય, અહીંથી આમ કરંટ બહાર આવે. આ RG પ્લસ RS ની વેલ્યુ કોઈ પણ હોઈ શકે. મેં તો અહીંયા ખાલી એક આમનામ રાખી છે. કેમ ભાઈ? ઓલામાં મેં એવું કીધું હતું કે ભાઈ તમારે ગેલ્વેનોમીટર જે છે એને એ મીટરમાં કનેક્ટ કરવું હોય તો એક સ્મોલ વેલ્યુનો રેઝિસ્ટન્સ શન્ટ પેરેલલમાં કનેક્ટ કરવો પડે. એની ફોર્મ્યુલા આવી હતી GIG/I-IG. યાદ રાખવાનું ના પાડી હતી પણ અલ્ટિમેટલી તો એ જ ફોર્મ્યુલા હતી, GIG/I-IG. એમ અહીંયા તે છોકરાઓ કેવું પૂછી શકે કે ગેલ્વેનોમીટરને આપણે વોલ્ટમીટરમાં કનેક્ટ કરવો તો કેટલા વેલ્યુનો રેઝિસ્ટન્સ સિરીઝમાં કનેક્ટ કરવો પડશે? ધેટ મીન્સ RS કેટલો હશે એ ફાઇન્ડ કરવાનું મને પૂછે. ચાલો તો એની માટે આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. આપણને ખબર જ છે કે આ આપણું ગેલ્વેનોમીટર, એનો રેઝિસ્ટન્સ RG હશે જ તે.
એક લાર્જ વેલ્યુનો રેઝિસ્ટન્સ સિરીઝ રેઝિસ્ટન્સ એની સાથે કનેક્ટ કરવાનો હતો. તો એ કેટલો હોય તો કે ભાઈ આમાંથી પાસ થતો કરંટ માની લો હું આઈજી માની લઉં તો છોકરાઓ આઈજી હોય તો આપણે અહીંયા લખી શકીએ કે આને ક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ટુ આઈજી આરજી પ્લસ RS. મારે RS જોઈએ છે તો હું ન લખી શકું V બાય આઈજી ઇઝ ઇક્વલ ટુ RG પ્લસ RS અને સિરીઝ રેઝિસ્ટરની આના ઉપરથી ફોર્મ્યુલા આવી ગઈ V અપોન IG માઇનસ RG. આ યાદ રાખી લેવાનું. આ એટલે યાદ રાખવાનું કે માની લો કરંટ IG જેટલો પાસ ન થતો હોય I જેટલો પાસ થતો હોય ડિનોમિનેટર માં I કરી નાખો. કેટલો સિરીઝ રેઝિસ્ટર જરૂરી છે એની ફોર્મ્યુલા તમારી પાસે આવી ગઈ. હવે માની લો જે વોલ્ટેજ છે એ તમારે પહેલા કરતા n ટાઈમ્સ વધારે મેઝર કરવો હોય, રાઈટ? ઇફ વી increase measuring capacity of voltmeter n times તો આપણે સિરીઝ રેઝિસ્ટર કેટલો જોઈએ V ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી નાખું N IGRG અપોન IG માઇનસ RG. તો IG ગયા તો હું RG ને કોમન લઈ લઉં તો N માઇનસ 1 આવશે. ઓલામાં તમે યાદ કરો એમાં મેં એવું કીધું હતું તમને કે ભાઈ આપણે એની વોલ્ટેજ કેપેસિટી જે છે કરંટ if we want to increase measuring capacity of current n times તો શન્ટ જે જોતો હતો that is G upon n minus 1 હતો. G બી ગેલ્વેનોમીટર નો રેઝિસ્ટન્સ છે, RG બી ગેલ્વેનોમીટર નો જ રેઝિસ્ટન્સ છે. અહીંયા એ ફોર્મ્યુલા તમારી પાસે આવી ગઈ છે RG into n minus 1. 5 ટાઈમ્સ કરવી હોય તો n ની જગ્યાએ 5 મૂકી દો, 5 minus 1 4 into RG કરી નાખો એટલે સિરીઝ રેઝિસ્ટર તમને મળી જશે. સર તમે V ની જગ્યાએ કેમ મૂક્યું? અરે V એટલે આખે આખા તમારા વોલ્ટમીટર ની જ તે વોલ્ટમીટરમાં V ઇઝ ઇક્વલ ટુ IR લખું તો ખરેખર કરંટ તો હારો ગેલ્વેનોમીટર માંથી જ પાસ થવાનો તો એ તો IG જ આવવાનું અને ઇન્ટુ એનો જ રેઝિસ્ટન્સ RG આવવાનું. તો એટલા માટે મેં V ઇઝ ઇક્વલ ટુ IR મૂક્યું આ V ની જગ્યાએ વ્હાઇટ કલર થી જે કર્યું એ ધ્યાન આપજો. આ V ની જગ્યાએ મેં IR કર્યું પણ V કરંટ તો એક જ છે IG. હવે R માં સાહેબ RG પ્લસ RS લખું કે RG? અરે ગેલ્વેનોમીટર માંથી જ કરંટ, કારણ કે તમારે વોલ્ટેજ વધારે મેજર કરવો હોય તો કરંટ ગેલ્વેનોમીટર માંથી એટલો પાસ થવો પડે તો એટલે ઇન્ટુ RG જ આવે. હવે આપણે ક્વેશ્ચન લઈએ આની ઉપરનો એક. હવે હાઉ ટુ મેક માં એક ક્વેશ્ચન જે આપણે ઓલામાં ભણ્યા હતા એ જ ક્વેશ્ચન અહીંયા લઈએ. લો સિલેક્ટેડ કરી લો આને. માની લો અગેન આપણી પાસે ગેલ્વેનોમીટર છે જેમાંથી 5 મિલી એમ્પિયર નો કરંટ એ IG કરંટ છે, કરંટ ફોર મેક્સિમમ ડિફ્લેક્શન. અને what modification are required to convert voltmeter from galvanometer which can measure current ની જગ્યાએ voltage up to 10 volt to convert voltmeter from galvanometer which can measure voltage up to 10 volt.
તો મોડિફિકેશન તમને ખબર જ છે કે બે મોડિફિકેશન કરવાના છે. એક શું કરવાનું છે મોડિફિકેશન, તો કે એક મોડિફિકેશન આપણે એવું કરવાનું છે કે ગેલ્વેનોમીટર સાથે સિરીઝમાં લાર્જ રેઝિસ્ટન્સને કનેક્ટ કરી દેવાનો છે. આ કેટલો કરવો, તો એની માટે ફોર્મ્યુલા તમારી પાસે તૈયાર છે, ધેટ ઇઝ V upon IG માઇનસ RG. પાછળ મેં કીધું V upon IG માઇનસ RG. સર આમને યાદ ન હોય તો ચિંતા નહીં કરવાની યાર, આમાંથી કરંટ તો IG જ જવાનો છે, તો તમને સમજાય જ છે કે કરંટ તો ગેલ્વેનોમીટર માંથી પાસ થાય. હા, આ બંને ભેગા થઈને ડેફિનેટલી વોલ્ટમીટર બની જાય, કોઈ ના નથી પાડતું, બટ વોલ્ટમીટરમાં કરંટ તો ગેલ્વેનોમીટર માંથી જ પાસ થવાનો છે, એટલે એ તો IG જ હશે. તો સર વેલ્યુ શું આવશે, તો કે કઈ વાંધો નહીં, લખી નાખવાનું વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ IR, કરંટ IG, રેઝિસ્ટન્સ સિરીઝમાં છે તો RG પ્લસ RS મારે લેવો પડે. આનો રેઝિસ્ટન્સ RG ખબર છે. ચલો ટોટલ કેટલા વોલ્ટેજ માપવા છે, અપ ટુ 10 વોલ્ટ, તો 10. IG કેટલો, તો કે 5 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 3. મને ફોર્મ્યુલા ભૂલાઈ ગઈ હોય તો ની વાત છે, બાકી તો ફોર્મ્યુલા જ તે V બાય IG માઇનસ RG જ કરવાનું. ચાલો આ 10 માઇનસ 3 ઉપર જાય, 5, 10 બાય 5 એટલે 2, તો આ 2000 આવી ગયું, ઇઝ ઇક્વલ ટુ 50 પ્લસ RS. તો સિરીઝ રેઝિસ્ટર કેટલો તો છે 1950 ઓહમ. પહેલા કનેક્ટ ઇટ ઇન સિરીઝ, connect it in series with RG. એટલે પેલું આ કરવું પડે, what modifications are required, કે ગેલ્વેનોમીટર સાથે 1950 ઓહમ નો રેઝિસ્ટર સિરીઝમાં કનેક્ટ કરી દો. અને સેકન્ડ શું કરવાનું છે તમને ખબર જ છે, ચેન્જ કેલિબ્રેશન. ચેન્જ કેલિબ્રેશન માની લો આવી રીતનું, તમારી પાસે ગેલ્વેનોમીટર છે, અહીંયા 0 લખ્યું છે, અહીંયા 1 મિલી એમ્પિયર છે, અહીંયા 2 મિલી એમ્પિયર છે, અહીંયા 3 મિલી એમ્પિયર છે, અહીંયા 4 મિલી એમ્પિયર છે, અહીંયા 5 મિલી એમ્પિયર છે. જે કઈ તમારું મેજર થાય, આપણે આગળ શું ભણ્યા, એને કોના વડે મલ્ટીપ્લાય કરી દેવાનું, આ રહ્યું અહીંયા મેં ભણાવ્યું, એને કોના વડે મલ્ટીપ્લાય કરી દેવાનું, તો કે RG પ્લસ RS વડે. જો તમે તો એને હું RG પ્લસ RS વડે મલ્ટીપ્લાય કરી દઉં. ચાલો તો ફાઇન, તો પેલા RG પ્લસ RS, વોટ ઇઝ RG પ્લસ RS, ધેટ ઇઝ ધી રેઝિસ્ટન્સ ઓફ વોલ્ટમીટર. તો RG પ્લસ RS ઇઝ ઇક્વલ ટુ, RG છે 50, RS આપણને મળ્યું 1950, ધેટ ઇઝ 2000. ચાલો 1 મિલી એમ્પિયર ને 2000 થી મલ્ટીપ્લાય કરો, તો કે ભાઈ 1 મિલી એમ્પિયર ઇન્ટુ 2000 કરો એટલે 2 વોલ્ટ આવશે. તો અહીંયા 2 વોલ્ટ કેલિબ્રેશન કરી નાખો, અહીંયા 0 વોલ્ટ કરી નાખશો પહેલા. પછી 2 મિલી એમ્પિયર છે, એને તમે 2000 થી મલ્ટીપ્લાય કરો, ધેટ ઇઝ 4 વોલ્ટ. તો અહીંયા 4 વોલ્ટ, એમાં અહીંયા 6 વોલ્ટ, અહીંયા 8 વોલ્ટ, અહીંયા 10 વોલ્ટ. ગેલ્વેનોમીટર ની જગ્યાએ વોલ્ટમીટર. બરોબર, લા ખબર પડે કાંઈ છે નહીં યાર, આવ ઈઝી વાત છે. હા બોલ ભાઈ રાજકોટ. સર આપણે એ મીટર ને વોલ્ટ મીટર બે ને ભેગા કરી દઈએ તો એ વર્ક કરે કે એરર આવે? એ આવશે કેવો ક્વેશ્ચન, ગેલ્વેનોમીટર ને એ મીટરમાં બનાવવાનું ને પછી એ મીટર ને વોલ્ટ મીટરમાં બનાવવાનું. હવે આપણે અહીંયા હાઉ ટુ યુઝ ઇટ, પેલા કેવી રીતના બનાવવું એ સમજે. હવે આવશે હાઉ ટુ યુઝ ઇટ, હાઉ ટુ યુઝ ટૂંકમાં. તો એના માટે બહુ સિમ્પલ છે છોકરાઓ. કનેક્ટ voltmeter in parallel to
that resistor, comma, we want to find PD across it. ટૂંકમાં જે રેઝિસ્ટર કે સર્કિટમાં જે પોઈન્ટ વચ્ચે આપણે પોટેન્શિયલ ડિફરન્સ કે વોલ્ટેજ ફાઇન્ડ કરવા માંગતા હોય એને અક્રોસ તમારે પેરેલલમાં કનેક્ટ કરી દેવાનું. ઓલા એ મીટરને સિરીઝમાં કનેક્ટ કરવાનું હતું સર્કિટમાં અને પેરેલલમાં કનેક્ટ કરવાનું હતું. જેમ કે એક્ઝામ્પલ થ્રુ જ આપણે આ વાતને સમજીએ કે છોકરાઓ અહીંયા આવી રીતના એક 30 ઓહમનો રેઝિસ્ટન્સ છે, 100 વોલ્ટની બેટરી છે, અહીંયા 20 ઓહમનો રેઝિસ્ટન્સ છે. તો પહેલા આમાંથી પાસ થતો કરંટ આપણે લઈએ તો 100/50 2 એમ્પિયરનો કરંટ ગયો અને આ 30 ઓહમને અક્રોસ એકચ્યુઅલ વોલ્ટેજ જોવા જાવ તો 30 V = IR કરું. આખી સર્કિટ તો સિરીઝમાં છે. 30 ઓહમમાંથી 2 એમ્પિયર જાય, આમાંથી 2 એમ્પિયર જાય તો 30 × 2 કરું એટલે 60 વોલ્ટ આવ્યું. તો 30 ઓહમને અક્રોસ પોટેન્શિયલ એકચ્યુઅલ પોટેન્શિયલ છે એ 60 વોલ્ટ છે. એકચ્યુઅલ 60 વોલ્ટ છે. હવે મારે શું કરવાનું છે? મારી 30 ઓહમને અક્રોસ પોટેન્શિયલ મેઝર કરવો છે એટલે હું આમ કરું છું. આ 30 ઓહમ, આ 100 વોલ્ટ, આ 20 ઓહમ. હું 30 ઓહમને અક્રોસ વોલ્ટ મીટરને પેરેલલમાં કનેક્ટ કરી દઉં. જો મેં 30 ઓહમને અક્રોસ વોલ્ટ મીટરને પેરેલલમાં કનેક્ટ કર્યું કે જેનો વોલ્ટેજ જેનો રેઝિસ્ટન્સ RV છે. વોલ્ટ મીટરની એનો રેઝિસ્ટન્સ તો હશે જ. માની લો કહી દઉં, હાલો $60 ઓહમ છે. ફાઇન રીડિંગ ઓફ ક્વેશ્ચન છે અહીંયા. ફાઇન રીડિંગ ઓફ વોલ્ટ મીટર. તો હવે એરર આવી ગઈ તો તમને દેખાય જ ગયું, કારણ કે ટોટલ રેઝિસ્ટન્સ બદલાઈ ગયો. ટોટલ રેઝિસ્ટન્સ બદલાઈ ગયો એટલે સર્કિટમાં કરંટ બદલાઈ ગયો હશે એટલે એરર તો આવશે જ. એટલે આપણે રસ્તો આપશું હોવું શું જોઈએ આઈડિયલ વોલ્ટ મીટર માટે. કેમ? આઈડિયલ એ મીટર માટેનો રેઝિસ્ટન્સ 0 હોવો જોઈએ. એમાં અહીંયા આપણે વિચારશું કે ભાઈ આઈડિયલ વોલ્ટ મીટર માટે શું હોવું જોઈએ. તો પહેલા તો અહીંયા મારે તમને ખબર જ છે કે ભાઈ આ વોલ્ટ મીટર આ બંને એન્ડ વચ્ચે આ બે લો કે આ બે લો, બે એક જ થયું. તો પહેલા તો મારે ટોટલ કરંટ લેવાનો છે. તો ટોટલ કરંટ આ 100 વોલ્ટ, આ 30 અને 60 કેમાં આવે છોકરાઓ? પેરેલલમાં આવે ને. તો 30 અને 60 એટલે 1800/90 એટલે 20 આવ્યું. 20 ને 20 એટલે ટોટલ 40 ઓહમ આવે તો 2.5 એમ્પિયર આવ્યો. એટલું ખબર પડે પેલા બધાને? આ કેમ થયું એ ખબર પડી ને? આ 40 ઓહમ કેમ આવ્યું જોજો જરાક, નહીં તો લખી નાખજો. આ બે પેરેલલમાં આવે એટલે 20 થાય, 20 + 20 40 થાય. તો અહીંથી 2.5 એમ્પિયર નો આવ્યો એટલે કે 10/4. અહીંથી બે પાર્ટમાં ડિવાઈડ થયો. હાલો તો મને લખાવો તો આ 30 ઓહમના પાર્ટમાંથી કેટલો કરંટ જશે? લેટ્સ એઝ્યુમ ધેટ ઇઝ I1. મને I1 લખાવો તો 30 ઓહમમાંથી કેટલો જશે કરંટ? અગેન હવે 60 ઓહમ ને 30 ઓહમમાં પેરેલલમાં ડિસ્ટ્રીબ્યુટ થયો પાછો કરંટ. હા ભુજ સર 30 × 2.5 / 90. 30 ×
2.5 હમ divided by 90. અમે 30 ઓહ્મ માંથી પાસ થતો કરંટ કીધો. Sir, 60, sorry sir. Mistake થઈ ગયું. યાર કહું છું કે સામે વાળાનો રેઝિસ્ટન્સ લેવાનો. સામે વાળાનો રેઝિસ્ટન્સ I1 30 ઓહ્મ માંથી પાસ થતો કરંટ છે. ધેટ ઇઝ કરંટ થ્રુ 30 ઓહ્મ રેઝિસ્ટન્સ. આવું મને લખતાય શરમ આવે છે. કેટલું ચોખવટ કરવી મારે. કરંટ થ્રુ 30 ઓહ્મ છે તો સામે વાળાનો આવે એટલે 60 આવે અહીંયા. તો 60 into 2.5 કરીએ. એક કામ કરું, હું 2.5 ની જગ્યાએ 25/10 લખી નાખું. તો 10 6 are 60. 25 into 6 150. 150/9. That means 50/3. આટલો કરંટ જાય. તો હું એમ ન કહી શકું કે વી મેઝર્ડ કહી દઈએ. અચ્છા હલો, તો આ I1 થઈ ગયો. I2 મારે જોતો હોય. હવે મારે તમને પૂછવું નથી. I2 ઉપરનામાંથી કેટલો છે તો પેલા પકડવાનો એકચ્યુઅલ કરંટ. એકચ્યુઅલ કરંટ 2.5. મારે ઉપરથી જતો કરંટ જોતો હોય તો સામે વાળાનો, એટલે અહીંયા 60 ઓહ્મ છે એની સામે 30 ઓહ્મ થાય. તો into 30 અપોન બંનેનો એડિશન 60. હેલો સર. હા બેન. સર 5/3 એમ્પિયર ના આવે? 53 તમે જુઓ તો 15 into 6 શું થાય? 25 into 6 બેન 150 નહીં થાય? I1 ટોટલ કરંટ બેન 2.5 આવ્યો. ટોટલ રેઝિસ્ટન્સ 90 આવશે. ટોટલ હા 90. યસ, ત્યાં મેં 9 લખ્યું જ ને. તો ધેટ્સ માય એરર. ચાલો તો અહીંયા જોઈ લઈએ. તો આમને અમે સમજાઈ જાય ગણે તોય તે, કારણ કે 2.5 થી કઈ મોટું ન હોય. તો I1 કેટલો? તો કે ભાઈ પહેલા તો 2.5 લખી નાખું સામે વાળાનો, એટલે 60 upon 90. ઓકે, 0 0 ગયા. તો 2.5 into 6 કરો ને તો 15 જ આવે, એટલે 15/9. તો 5/3. એ 5/3 આવ્યું. આ તો આપણું આઈ થિંક કરેક્ટ જ છે, 2.5/3. ઓકે, નો પ્રોબ્લેમ. તમારે તો એને અક્રોસ મેં લખ્યું છે ઇટ સેલ્ફ. સ્ટાર્ટિંગમાં ઇટ સેલ્ફ, એને અક્રોસ એ પીડી મેઝર કરે. તો એને અક્રોસ પીડી કેટલો થયો? તો કે ભાઈ એનો રેઝિસ્ટન્સ લઈ લો. તો વી રીડિંગ યા વી મેઝર્ડ લખું. મપાનો કેટલું? વી મેઝર્ડ ઇઝ ઇક્વલ ટુ એમાંથી કેટલો કરંટ પાસ થયો? I2. એનો રેઝિસ્ટન્સ RV. ચાલો I2 કેટલું? 2.5/3 ઇન્ટુ એનો રેઝિસ્ટન્સ કેટલો? 60. તો અહીંયા કેટલું આવશે ભાઈ? 20. 20 into 2 20 into 2 40. એટલે આ 50 વોલ્ટ મેઝર થયું. અચ્છા હતો કેટલો જોવો તો ભાઈ. હતો એકચ્યુઅલ કેટલો હતો? ગયો એકચ્યુઅલ 60 વોલ્ટ હતો. 30 ઓહ્મ ને અક્રોસ 60 વોલ્ટ હતો. મેઝર કેટલો થયો? 50. સર 30 ઓહ્મ માં તમે કેલ્ક્યુલેટ કરો ને એ જ આવે યાર. જો ને તો 30 ઓહ્મ માં V = R કર. 30 into 30 into આપણે શું કરવાનું આવશે? 5/3. 30 into 5/3 50 જ આવે. અહીંયા 50 વોલ્ટ, અહીંયા 50 વોલ્ટ. એ તો કરેક્ટ જ આવવાનું છે, એમાં કઈ ફેર ન પડે. તો યાર 30 ઓહ્મ ને એકોર્ડિંગ એકચ્યુઅલ 60 વોલ્ટ હતો, પણ ઈ વોલ્ટેજ માપવા માટે મેં વોલ્ટમીટર કનેક્ટ કર્યું તો ડખો ઈ થઈ ગયો કે હારી એરર આવી ગઈ. તો 50 વોલ્ટ મેઝર થયું, 10 વોલ્ટની એરર આવી ગઈ. તો હવે હોવું શું જોઈએ? તો કે સાહેબ એવું હોવું જોઈએ કે આ વોલ્ટમીટરમાં ઉપરનામાંથી કરંટ જાય જ નહીં, અહીંથી જ બધો કરંટ પીવો જાય. માની લો 2.5 એમ્પિયર કરંટ 30 ઓહ્મ માંથી જ વ્યો ગયો તો ઉપર ગયો જ ન તો બરાબર છે.
30 ઇન્ટુ કંઈક આપણો કરંટ અહીંયા આવે ને તમારો 60 વોલ્ટ મેજર થાય, કારણ કે 30 માંથી અહીંથી કરંટ ઉપર જાય જ નહીં, એટલે હવે કરંટ 2.5 એ નો રહે ને. હવે 30 અને 20 એટલે 50, 100/50 તો 2 એમ્પિયર, તો 60 વોલ્ટ રહે. સો ધેટ્સ વાય હું એમ કહી શકું કે વોલ્ટ મીટરનો રેઝિસ્ટન્સ ઇનફાઇનાઇટ હોવો જોઈએ. તો કહેવાનો મારો અહીંયા તમને મિનિંગ ઈ છે કે ભાઈ આઈડિયલ વોલ્ટ મીટર લેશું ને આપણે, આઈડિયલ વોલ્ટ મીટર આપણે કહી નાખશું કે આઈડિયલ વોલ્ટ મીટરનો રેઝિસ્ટન્સ ઇનફાઇનાઇટ લેવાનો છે. કારણ કે હું એમ કહેતો હતો ટોટલ કરંટની અંદર આઈડિયલ વોલ્ટ મીટરમાં વોલ્ટ મીટરનો રેઝિસ્ટન્સ ઇનફાઇનાઇટ, એન લખી નાખું, that is resistance of voltmeter એટલે લખી નાખવાનું Rg plus Rs. કે ભાઈ તમારું જે વોલ્ટમીટર છે એનો રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ હોય એ વધારે સારું છે, વધારે હિતાવહ છે. તો સર આવું કેમ, એમ આપણે આવું કેમ, પણ આ મેં તમને કીધું ને, સમજાયું ને છોકરાઓ, કે ભાઈ એનાથી આઈડિયલ વોલ્ટમીટર આપણે લઈ લેશું તો એ લેસ કરંટ જાય ને એરર ઓછી આવે. છોકરાઓ કરંટ ત્યાંથી જાય જ નહીં, કરંટ આ બ્રાન્ચમાં જાય જ નહીં, ઇનફાઇનાઇટ કરી નાખો કરંટ સીધો. કરંટ પાસે અહીંયા બે પાથ, અહીંયા ધ્યાન આપજો, કરંટ પાસે બે પાથ અવેલેબલ છે, ઉપર ઇનફાઇનાઇટ રેઝિસ્ટન્સ છે, અહીંયા 30 ઓહમ નો, તો એ તો ઓછા રેઝિસ્ટન્સ વાળા પાર્ટ પર જ વ્યૂ જાય, તો 30 ઓહમ માંથી સીધો વ્યૂ જાય. લા ખબર પડી? પક્કો? થર્ટી ઓહમ માંથી તો એ કેસમાં સીધો વ્યૂ જશે. હવે તમને છે ને મોડ્યુલમાં ક્યારેય એવું ડિસ્કશન આપે ને કે ભાઈ ગેલ્વેનોમીટરમાં ટોટલ 31 ડાયલ છે, તો ડાયલ જેટલા કીધા હોય ને ડિવિઝન એની કરતા ઓછા હોય. આમ ડાયલ કીધો હોય 1 ડાયલ, સેકન્ડ, થર્ડ, 4, 5, 6, ગુજરાતીમાં કાપાઓ કે કાપાઓ લખીને આપ્યા છે કે ટોટલ 31 કાપાઓ છે, તો વિભાગો 30 જ હોય, કારણ કે 31 કાપામાં એક ઓછો કરો એટલા વિભાગો હશે. પછી ઘણી વખત તમને એવું આપશે કે ટોટલ, ચાલો તો ભાઈ હું ક્વેશ્ચન પૂછું, મને જોવા દો કેટલાને આવડે છે. ટોટલ છે ને 10 ડિવિઝન છે, ડિવિઝન એટલે વિભાગો છે, ટોટલ 10 ડિવિઝન છે. આમાંથી 10 માઇક્રો એમ્પિયર કરંટ પાસ થાય ને ત્યારે 1 ડિવિઝન નું ડિફ્લેક્શન મળે છે. 1 ડિવિઝન નું ડિફ્લેક્શન ક્યારે મળે છે? 10 માઇક્રો એમ્પિયર કરંટ. તો આના માટે આઈજી કેટલો હશે? હાલો મને કહો તો, આના માટે આઈજી કેટલો હશે? ટોટલ 10 ડિવિઝન છે, 10 માઇક્રો એમ્પિયર કરંટ પાસ થાય ત્યારે 1 ડિવિઝન મળે છે, તો આઈજી કેટલો હશે? આ કેસમાં આઈજી ફાઇન્ડ કરાવો. જુનાગઢ માંથી માતાજી હા બેન, પ્રશ્ન એવો છે કે આ તમારા ગેલ્વેનોમીટર માંથી 10 માઇક્રો એમ્પિયર કરંટ પાસ થાય એટલે 1 ડિવિઝન નું રોટેશન થાય છે. ટોટલ આની અંદર 10 ડિવિઝન છે, તો આઈજી કેટલો હશે? સર 1 માઇક્રો એમ્પિયર. એક કઈ રીતે એક લાવ્યા? એક કઈ રીતે લાવ્યા? આઈજી એટલે હું એમ હાલો મને કયો તો.
ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ. ગેલ્વેનોમીટર માંથી પસાર. તો આઈ શું? આઈ ને આઈજી માં શું ફેર? આઈજી આઈજી હે ને ગેલ્વેનોમીટરમાંથી મેક્સિમમ પ્રવાહ પસાર થતો. હા, તો આમાં મેં એમ કીધું કે એક ડિવિઝન નું આવર્તન મળે ત્યારે 10 માઇક્રો એમ્પિયર પ્રવાહ પસાર થાય. ટોટલ 10 ડિવિઝન છે, તો મહત્તમ કેટલો પ્રવાહ પસાર થાય? આઈજી કીધું. 100 માઇક્રોએમ્પિયર. 100 માઇક્રો એમ્પિયર. બેન, હાવ કોમન સેન્સ ની વાત છે કે 10 માઇક્રો એમ્પિયર 1 ડિવિઝન, ટોટલ 10 ડિવિઝન છે. 10 એ 10 ડિવિઝન જો નીડલ રોટેટ કરી જાય તો ઈ કરંટ હોય કે જે કરંટ માટે તમને મેક્સિમમ કરંટ, ટૂંકમાં ફૂલ ડિફ્લેક્શન માટે. તો 1 ડિવિઝન એ 10 માઇક્રો એમ્પિયર, તો ટોટલ 10 ડિવિઝન છે. 100 માઇક્રો એમ્પિયર આમાંથી જાય, ઈ તમારી માટે આઈજી કહેવાય. લા, ખબર પડ્યા કાંઈ? આનથી તો ઈઝી હું હવે આવ નાના છોકરા જેવું થયું કે ભાઈ ટોટલ આટલા ડિવિઝન છે, એક ડિવિઝન માટે કેટલું, તો આના માટે કેટલું. તો આઈજી એટલે કયો કરંટ કીધો, આરજી એટલે મેં શું તમને કીધું. આના બેઝ ક્વેશ્ચન આજે મોડ્યુલમાં, આજે હોમવર્કમાં આપજો ને મને કહેજો કાલ કેટલા હોમવર્ક નથી કર્યું.